નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 6 દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ જે છે એના કોન્સેપ્ટની વાત કરશું અને એના નીટના પીવાયક્યુ જે છે એની ચર્ચા કરશું. ચાલો, તો સૌથી પહેલા ચેપ્ટરની અંદર મહત્વની વ્યાખ્યા જે છે દ્રઢ પદાર્થ. તો દ્રઢ પદાર્થ જે છે એ આપણે કોને કહીએ છીએ? તો કે જે પદાર્થમાં સમયની સાપેક્ષે એના કણો વચ્ચેનું સ્થાન અચળ જળવાઈ રહેતું હોય, એટલે કે સમગ્ર ગતિ દરમિયાન કે પ્રક્રિયા દરમિયાન કણો વચ્ચેનું સ્થાન કે અંતર બદલાતું ન હોય એને આપણે દ્રઢ પદાર્થ કહીએ છીએ. તો વાસ્તવમાં કોઈ પણ પદાર્થ સંપૂર્ણપણે ક્યારેય દ્રઢ હોતો નથી, પણ આપણે ગતિ દરમિયાન જે છે એને દ્રઢ પદાર્થ તરીકે વ્યાખ્યાયિત જે છે એ કરતા હોઈએ. તો એક રીતે કેવું હોય તો દ્રઢ પદાર્થ એક કાલ્પનિક વાત છે, કારણ કે 100% કોઈ પદાર્થ જે છે એ દ્રઢ હોઈ શકે નહીં. હવે એની પછી વાત કરીએ બીજી વ્યાખ્યાની, શુદ્ધ સ્થાનાંતરિત ગતિની. તો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કોને કહીએ? તો કે જે ગતિમાં પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવતો હોય ત્યારે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. દાખલા તરીકે આપણે એક સપાટી લઈએ, એ સપાટી ઉપર એક બ્લોકને રાખીએ. આ બ્લોક ઉપર અલગ અલગ આપણે 3 બિંદુઓ જે છે એ વિચારીએ. હવે જ્યારે આ બ્લોકને આપણે ધક્કો મારશું અને ધારો કે આ તરફ ગતિ કરે છે, તો એની અંદર રહેલા આ 3 કણો છે એનો વેગ પણ આ જ દિશામાં ગણાશે, બરોબર. હવે એ બ્લોક જ્યારે અહીંયા આવશે ત્યારે પણ આ જે 3 કણો છે એનો વેગ આ જ દિશામાં હશે, એટલે કે દરેક જગ્યાએનો વેગ જે છે એ સમાન છે, એટલે એને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. પરંતુ એની બદલે જો આપણે કોઈ ઢાળ ઉપર ગબડતો પદાર્થ વિચારીએ, બરોબર, અને અહીંયા કોઈ કણ જે છે હું ધ્યાનમાં લઉં અને આ જે ગોળો છે એ આવી રીતે ગબડતો નીચે આવે, તો અહીંયા એનો વેગ જે છે સ્પર્શકની દિશામાં એટલે આ બાજુ હશે. હવે જ્યારે ગોળો અહીંયા આવશે ત્યારે ધારો કે કણ જે છે અહીંયા છે, તો એનો વેગ જે છે સ્પર્શકની દિશામાં આવી રીતે થશે, બરોબર. જ્યારે આ ગોળો જે છે નીચે આવશે ત્યારે ધારો કે કણ અહીંયા છે, તો વેગ આ બાજુ થશે, કારણ કે આવી રીતે ગબડતો ગોળો નીચે આવે છે. તો આવી જે ગતિ છે એને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકાય નહીં, કારણ કે અહીંયા કણનો વેગ જે છે એ દરેક સ્થાન પાસે બદલાઈ રહ્યો છે. જો દરેક સ્થાન પાસે વેગ સમાન હોય તો એને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય, ન હોય તો એને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકાય નહીં. એવી ગતિને આપણે ચાક ગતિ તરીકે ગણીએ છીએ. હવે ચાક ગતિ કોને કહીએ છીએ? ધારો કે કોઈ દ્રઢ પદાર્થ છે, બરોબર, આ એના અલગ અલગ જે છે કણો છે, તો દ્રઢ પદાર્થના કણો જ્યારે વર્તુળાકાર ગતિ કરતા હોય અને એ દરેક કણનું કેન્દ્ર જે છે એ એક સુરેખા ઉપર ફિક્સ હોય, એટલે આ કણ જે છે એનું કેન્દ્ર પણ અહીંયા છે, આનું કેન્દ્ર પણ અહીંયા છે, આ બાજુનું કોઈ કણ છે એનું કેન્દ્ર પણ અહીંયા છે, એટલે બધાની ત્રિજ્યા અલગ છે પણ બધાનું કેન્દ્ર જે છે એક જ જગ્યાએ છે. તો જ્યારે દ્રઢ પદાર્થનો દરેક કણ વર્તુળાકાર ગતિ કરતો હોય અને વર્તુળાકાર ગતિ દરમિયાન એનું કેન્દ્ર એક નિશ્ચિત સુરેખા પર હોય અને એ નિશ્ચિત સુરેખાને શું કહેવાય? ભ્રમણાક્ષ કહેવાય. ભ્રમણાક્ષ એક કાલ્પનિક વાત છે જેને આપણે ચાક ગતિ સમજવા માટે વ્યાખ્યાયિત કરીએ છીએ, અને પદાર્થની ભ્રમણાક્ષ જે છે એ પદાર્થના ગતિના સમતલને લંબ હોય છે હંમેશા. દાખલા તરીકે કોઈ પદાર્થ આવી રીતે ભ્રમણ કરતો હોય તો એની ભ્રમણાક્ષ જે છે એના ગતિના સમતલને લંબ આવી રીતે થશે, એટલે ભ્રમણાક્ષ હંમેશા ગતિના સમતલને લંબ હોય અને પદાર્થના કેન્દ્રમાંથી પસાર થતી હોય, બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની. ચાલો, એની પછી જે છે ચેપ્ટરમાં મહત્વની વાત જે આપણે કરવાની છે દ્રવ્યમાન કેન્દ્રની, એટલે કે પદાર્થના દળના વિતરણના આધારે પદાર્થનું જે કેન્દ્ર છે એને આપણે શું કહીએ છીએ? દ્રવ્યમાન કેન્દ્ર છે. 3 રીતના કેન્દ્રો આપણે વ્યાખ્યાયિત કરતા હોય. એક ભૌમિતિક કેન્દ્ર જે પદાર્થની ભૂમિતિના આધારે કેન્દ્ર છે, એક દ્રવ્યમાન કેન્દ્ર જે પદાર્થના દળ વિતરણના આધારે છે, અને એક આગળ આપણે ભણશું ગુરુત્વ કેન્દ્ર જે ગુરુત્વ બળના આધારે છે.
તો આવા 3 પ્રકારના કેન્દ્રો જે છે એ પદાર્થમાં આપણે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. એમાંથી પહેલા દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીએ તો પદાર્થના દળ વિતરણના આધારે એનું જે કેન્દ્ર છે એને આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર કહીએ. દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દળની અંદર પણ હોઈ શકે અને દળની બહાર પણ હોઈ શકે. જેમ કે એક રિંગ લઈએ તો એક રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ બરોબર વચ્ચે, એટલે કે રિંગનું દળ તો અહીંયા જ છે પણ કેન્દ્ર જે છે અહીંયા વચ્ચે છે એટલે દળની બહાર ગણાય આ કેન્દ્ર. એની બદલે આપણે તકતી લઈએ તો તકતીને વચ્ચે દળ હોય છે. આ કેસમાં પણ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ હશે, તો આમાં દળની અંદર છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર દળની બહાર પણ હોઈ શકે અને દળની અંદર પણ હોઈ શકે. જો સમમિત આકાર હોય, સમમિત આકાર દાખલા તરીકે ચોરસ, આ સમમિત આકાર છે એને તમે વાય અક્ષથી આમ કાપો, બંને બાજુ આકાર સરખો રહેશે એટલે આ વાય અક્ષને સમમિત કહેવાય. એક્સ અક્ષથી કાપશો તો ઉપર અને નીચે પણ આકાર સરખો રહેશે તો એક્સ અક્ષને સમમિત કહેવાય. એટલે એક્સ અને વાય બંને સમમિત છે. તો આવા જેટલા સમમિત આકારો હોય એમાં એનું ભૌમિતિક કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર જે છે એક જ જગ્યાએ હોય. એટલે ચોરસ છે, વર્તુળ છે, ગોળો છે, આવા જેટલા સમમિત આકાર છે એ બધા સળિયો હોય કોઈ એલ લંબાઈનો તો પણ એનું પણ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? બરોબર વચ્ચે જ આવશે. એટલે સમમિત આકાર માટે હંમેશા ભૌમિતિક કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ જગ્યાએ આવેલા હોય છે. બરોબર. હવે કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો એની માટે એક આપણે સૂત્ર યાદ રાખશું, RCM બરાબર M1R1 પ્લસ M2R2 પ્લસ M3R3 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. ધારો કે કોઈ તંત્રમાં 3 પદાર્થો છે, બરોબર. જેમ કે અહીંયા જે છે એ કોઈ સંદર્ભ બિંદુ લો, સંદર્ભ બિંદુથી R1 અંતરે M1 દળનો પદાર્થ છે. એવી જ રીતે M2 દળનો પદાર્થ છે એનું સંદર્ભ બિંદુથી અંતર R2 છે. એવી જ રીતે M3 દળનો પદાર્થ છે એનું સંદર્ભ બિંદુથી R3 અંતર છે. તો આ ત્રણેય પદાર્થના તંત્રનું મારે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો હું આ સૂત્ર જે છે એ વાપરી શકું. હવે એમાં M1 એટલે M1, M2, M3 એના દળ છે. R1 એટલે સંદર્ભ બિંદુથી પહેલા પદાર્થનું અંતર, એવી રીતે R2 એટલે બીજા પદાર્થનું, R3 એટલે ત્રીજા પદાર્થનું. સંદર્ભ બિંદુ આમાં આવશ્યક વસ્તુ છે, કારણ કે તમે જે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરો છો અથવા તો પદાર્થનું અંતર નક્કી કરો છો એ સંદર્ભ બિંદુથી નક્કી કરો. સંદર્ભ બિંદુ ખૂબ આવશ્યક વાત છે. તો કોઈ પણ તંત્ર માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જે છે આ સૂત્રથી નક્કી કરી શકીએ. હવે આની માટે આપણે અલગ અલગ એક પારિમાણિક કે દ્વિપારિમાણિક કે ત્રિપારિમાણિક યાદ રાખવાની જરૂર નથી. બરોબર છે. અહીંયા એક પારિમાણિક હશે તો આપણે સીધી કિંમત મૂકશું, જો દ્વિપારિમાણિક કે ત્રિપારિમાણિક હશે તો આપણે એના યામ મૂકશું અને એ પ્રમાણે સાદુરૂપ આપશું એટલે સીધો જવાબ જે છે એ આવી જ જવાનો. એટલે આ સૂત્રથી આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવી શકીએ. હવે એવી જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો આપણે વેગ મેળવવો હોય, VCM કહીએ, તો એનું સૂત્ર થશે M1V1 પ્લસ M2V2 છેદમાં M1 પ્લસ M2. મેં અહીંયા 2 પદાર્થ જ હવે લીધા છે. જો 3 હોય તો આ સૂત્ર 3 પદાર્થ માટે બનશે, 4 હશે તો આવી જ રીતે 4 માટે બનશે. એટલે આ સૂત્રથી આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મેળવી શકીએ. સેમ એવી રીતે દ્રવ્યમાન કેન્દ્રનો આપણે પ્રવેગ મેળવવો હોય તો એનું સૂત્ર થશે ACM બરાબર M1A1 પ્લસ M2A2 છેદમાં M1 પ્લસ M2. હવે આ 2 પદાર્થ માટે મેં લખ્યું છે, બરોબર છે. 3 હોય તો એવી રીતે 3 સુધી આ સૂત્ર બનશે. એમાં A1, A2 પહેલા અને બીજા પદાર્થના પ્રવેગ છે. એટલે સ્થાન મેળવવા માટે અહીંયા સ્થાન આવશે, વેગ મેળવવા માટે અહીંયા દરેક પદાર્થનો વેગ આવશે, એવી જ રીતે પ્રવેગ મેળવવા માટે અહીંયા દરેક પદાર્થનો પ્રવેગ આવશે. એટલે સૂત્રનો કોન્સેપ્ટ જુઓ તો ઓલમોસ્ટ સેમ જેવો જ છે, ખાલી સ્થાનમાં સ્થાન આવશે, વેગમાં દરેક કણ કે દરેક પદાર્થનો વેગ આવશે, સેમ એવી રીતે પ્રવેગ. બરોબર. હવે જો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એનું વેગમાન આપણે મેળવવું હોય તો એના વેગમાનનું સૂત્ર સિમ્પલ થશે P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ અપ ટુ જેટલા પદાર્થ હોય એટલા. એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું કુલ વેગમાન જે છે એ તંત્રની અંદર રહેલા દરેક કણ કે દરેક પદાર્થના વેગમાનના સરવાળા જેટલું હોય છે.
સેમ વાત આપણે બળ માટે કરી શકીએ છીએ કે દ્રવ્યમાન કેન્દ્રનું બળ મેળવવું હોય તો તંત્રની અંદર રહેલા દરેક પદાર્થના બળનો આપણે શું કરવો પડે? સરવાળો. એટલે આ સૂત્રથી આપણને દ્રવ્યમાન કેન્દ્ર જે છે એની પર લાગતું ટોટલ બળ મળે છે. અને એની માટે ન્યૂટનનો આપણે બીજો નિયમ દર્શાવીએ તો F બરાબર શું લખી શકીએ આપણે? ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T. એટલે આ દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું કુલ બળ, અહીંયા દ્રવ્યમાન કેન્દ્રના કુલ વેગમાનનો ફેરફાર. એટલે F બરાબર ડેલ્ટા P ના છેદમાં ડેલ્ટા T અથવા F બરાબર dP/dt. અને આપણને ખ્યાલ જ છે કે આપણે જ્યારે પણ F ની વાત કરતા હોઈએ તો એ બાહ્ય બળની વાત કરતા હોઈએ, કારણ કે આંતરિક બળનો સરવાળો હંમેશા શૂન્ય થતો હોય. એટલે આને કુલ બાહ્ય બળ જ સમજવાનું છે. ચાલો, તો દ્રવ્યમાન કેન્દ્ર માટેના બેઝિક સૂત્ર છે જે MCQ ની માટે આપણને ખૂબ કામ લાગશે. એટલે આ બધી વસ્તુ આપણે મગજમાં રાખવાની છે. એની પછી આપણે વાત કરીએ ચાક ગતિની. તો ચાક ગતિની વ્યાખ્યા મેં તમને અગાઉ જ કહી દીધી છે, બરોબર છે, કે જ્યારે દ્રઢ પદાર્થના દરેક કણો જે છે એ વર્તુળાકાર ગતિ કરતા હોય અને એ દરેક કણનું કેન્દ્ર એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો પદાર્થની આવી ગતિને આપણે શું કહીએ છીએ? ચાક ગતિ. ભમરડાની ગતિ છે, પંખાની ગતિ છે, સૂર્યની આજુબાજુ ગ્રહોની ગતિ છે, દરેક વર્તુળાકાર ગતિને આપણે શું કહી શકીએ છીએ? ચાક ગતિ જે છે એ કહી શકીએ છીએ. તો ચાક ગતિની અંદર આપણે બધી રાશિઓ, જેમ રેખીય ગતિની અંદર સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વેગમાન, આ બધી રાશિઓ હતી, એવી જ રીતે ચાક ગતિની અંદર આવશે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ, કોણીય વેગમાન, ટોર્ક. તો આ બધી રાશિઓ જે છે આપણે સમજવાની. સૌથી પહેલી વાત કરીએ આપણે કોણીય સ્થાનાંતરની, જેને ડેલ્ટા થીટા વડે દર્શાવાય, જેનું સૂત્ર θ2 - θ1 છે, બરોબર. એટલે કે કોણીય સ્થાનમાં થતા ફેરફારને આપણે શું કહીએ? કોણીય સ્થાનાંતર કહીએ. એટલે θ2 માંથી θ1 જે છે આપણે બાદ કરીએ એટલે આપણને કોણીય સ્થાનાંતર જે છે એ મળે છે, જેનો એકમ જે છે એ શું થાય? રેડિયન થાય, બરોબર. પારિમાણિક સૂત્રની વાત કરીએ કોણીય સ્થાનાંતરનું તો શું થશે? m0 l0 t0. હવે એની પછી આપણે વાત કરીએ કોણીય વેગની. તો કોણીય વેગ જે છે એને આપણે દર્શાવશું ઓમેગા વડે, બરોબર. તો કોણીય વેગ માટે સૌથી પહેલી વાત આપણે કરીએ સરેરાશ કોણીય વેગની. તો સરેરાશ કોણીય વેગ જે છે એનું સૂત્ર થશે ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. એટલે કે θ2 - θ1 છેદમાં T2 - T1. કોણીય સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય? સરેરાશ કોણીય વેગ કહેવાય. એનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ અથવા તો રોટેશન પ્રતિ સેકન્ડ થશે. કોણીય વેગનો એકમ જે છે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે એના બે એકમો છે. ગણતરીમાં હંમેશા આપણે કયો એકમ લઈએ છીએ? રેડિયન પ્રતિ સેકન્ડ. ઘણીવાર આપણને પરિભ્રમણ એટલે કે રોટેશન પ્રતિ સેકન્ડ એવો એકમ આપેલો હોય. તો રોટેશનને આપણે રેડિયનમાં ફેરવવું હોય તો જ્યારે એક ચક્કર પૂરું થાય ત્યારે ખૂણો કેટલો કપાય? 2π જેટલો. એટલે રોટેશનને રેડિયનમાં ફેરવવું હોય તો રોટેશનને આપણે શું કરવાનું છે? 2π વડે ગુણી નાખવાનું છે. એટલે એ રેડિયન પ્રતિ સેકન્ડમાં ફરી જશે. કોણીય વેગ જે છે એ સદિશ રાશિ છે. એની દિશા જમણા હાથના નિયમની મદદથી આપણે મેળવી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ પદાર્થ જે છે આવી રીતે ભ્રમણ કરે છે તો આ એની ગતિનું સમતલ છે. ભ્રમણાક્ષ જે છે એના કેન્દ્રમાંથી લંબ આવી રીતે પસાર થતી હશે. તો પદાર્થની ગતિની દિશામાં તમે જમણા હાથની આંગળીઓ વાળો તો અંગૂઠો જે દિશામાં રહેશે એ દિશા કોણીય વેગ ઓમેગાની દિશા છે. એટલે ઓમેગાની દિશા જે છે એ હંમેશા ભ્રમણાક્ષને સમાંતર હોય છે, બરોબર. તો ઓમેગાની દિશા કઈ રીતે નક્કી કરવાની એ પણ ધ્યાન રાખજો. ચાલો હવે તત્કાલીન કોણીય વેગની વાત કરીએ તો ડી થીટાના છેદમાં ડીટી એટલે કે સમયની સાપેક્ષે કોણીય સ્થાનાંતરનું આપણે વિકલન કરીએ એટલે આપણને કોણીય વેગ મળે. તો આ તત્કાલીન કોણીય વેગ થઈ ગયો, આ સરેરાશ કોણીય વેગ થઈ ગયો. એનો એકમ જે છે એ શું છે? રેડિયન પ્રતિ સેકન્ડ. કારણ કે જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય, આ એનું કેન્દ્ર હોય, કોઈ પદાર્થ અહીંયા છે શરૂઆતમાં P1 સ્થાને, ત્યાંથી અહીંયા પહોંચશે P2 સ્થાને, ત્યાંથી અહીંયા પહોંચશે P3 સ્થાને. તો સતત એનો જે આ ખૂણો જે છે એ બદલાતો રહેશે.
તો કોણીય વેગ શું દર્શાવે છે? પ્રતિ સેકન્ડે બદલાતો ખૂણો દર્શાવે છે. એટલે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન સ્થાનાંતર થાય છે એ કોણ દર્શાવે છે? કોણીય વેગ દર્શાવે છે. હવે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેના સંબંધની વાત કરીએ. રેખીય વેગ એટલે v, બરાબર. તો v બરાબર સૂત્ર થાય r ઓમેગા. આ એમની વચ્ચેનો અદિશ સંબંધ છે. v બરાબર r ઓમેગા. સદિશ સંબંધની વાત કરીએ તો v બરાબર થશે ઓમેગા ક્રોસ r. આ બંને વચ્ચેનો સદિશ સંબંધનું સૂત્ર છે, જેને તમે આવી રીતે લખી શકો છો. ક્રોસ દૂર કરીને આપણે સાઇન મૂકી શકીએ, સાઇન થીટા, જ્યાં થીટા એ ઓમેગા અને r વચ્ચેનો ખૂણો છે. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધની આ વાત થઈ. ચાલો એની પછી આપણે પ્રવેગની વાત કરીએ. તો સ્થાનમાં ફેરફાર થાય એટલે વેગ વ્યાખ્યાયિત કરીએ, અને વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ વ્યાખ્યાયિત કરીએ. તો કોણીય વેગમાં જ્યારે ફેરફાર થાય ત્યારે કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે સરેરાશ કોણીય પ્રવેગ મારે વ્યાખ્યાયિત કરવો હોય, સરેરાશ કોણીય પ્રવેગ, સરેરાશ કોણીય પ્રવેગ, જેને આપણે દર્શાવશું આલ્ફા વડે, તો એનું સૂત્ર થશે ડેલ્ટા ઓમેગાના છેદમાં ડેલ્ટા ટી. અને ડેલ્ટા ઓમેગા એટલે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1, ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1. બરોબર. એટલે કોણીય વેગના ફેરફારના દર કોણીય પ્રવેગ કહેવાય. કોણીય વેગ શું દર્શાવે છે કે 1 સેકન્ડમાં કેટલું કોણીય સ્થાનાંતર થાય છે, આ કોણીય વેગ કહેવાય. એવી જ રીતે કોણીય પ્રવેગ શું દર્શાવે છે કે 1 સેકન્ડમાં કોણીય વેગ જે છે એ કેટલો બદલાય છે. જો કોણીય વેગ વધતો હોય, બરોબર, તો કોણીય પ્રવેગ ધન મળે. જો કોણીય વેગ ઘટતો હોય તો કોણીય પ્રવેગ ઋણ મળે, જેને આપણે પ્રતિપ્રવેગ તરીકે ઓળખીએ છીએ. બરોબર. જે રેખીય ગતિમાં પણ આપણે શીખી ગયા હોઈએ. હવે તત્કાલીન કોણીય પ્રવેગ વ્યાખ્યાયિત કરવો હોય તો એનું સૂત્ર થશે d ઓમેગા બાય dt. એટલે કે સમયની સાપેક્ષે કોણીય વેગનું વિકલન કરવાથી કોણીય પ્રવેગ મળશે. જેવું આપણે રેખીય ગતિમાં ભણ્યા હતા એ જ રીતના કોન્સેપ્ટ જે છે આની અંદર છે. એટલે આલ્ફા બરાબર d ઓમેગા બાય dt. આલ્ફાનો એકમ જે છે એ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો રોટેશન પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. આલ્ફા સદિશ રાશિ છે, એની દિશા જે છે એ હંમેશા કોણીય વેગના ફેરફારની દિશામાં. હવે કોણીય વેગની દિશા હંમેશા ક્યાં હોય? ભ્રમણાક્ષને સમાંતર, જે જમણા હાથના નિયમથી નક્કી કરી શકાય. અને આલ્ફાની દિશા જે છે એ પણ ભ્રમણાક્ષને સમાંતર જ હશે, પણ કઈ દિશામાં હશે? તો કે કોણીય વેગનો ફેરફાર જે દિશામાં થયો હોય એ દિશામાં આલ્ફાની દિશા જે છે એ હશે. ચાલો હવે જે છે આપણે ચાક ગતિના કેસમાં રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ સમજીએ. તો ચાક ગતિની અંદર કણને કે ચાક ગતિ કરતા પદાર્થને બે રીતના રેખીય પ્રવેગ હોય છે. એક કેન્દ્ર તરફની દિશામાં જેને AC કહેવાય, એક સ્પર્શકની દિશામાં જેને સ્પર્શીય પ્રવેગ કહેવાય, જેને AT વડે દર્શાવવામાં આવે. AC એટલે કેન્દ્રગામી પ્રવેગ. તો ચાક ગતિની અંદર બે રેખીય પ્રવેગો છે, એક કેન્દ્ર તરફની દિશામાં, એક સ્પર્શકની દિશામાં. કેન્દ્ર તરફની દિશામાં જે પ્રવેગ છે એનું સૂત્ર જે છે એ થશે ઓમેગા ક્રોસ v, અથવા એનું મૂલ્ય જે છે એ લખાય v²/r. અને સ્પર્શીય પ્રવેગ જે છે એનું સૂત્ર થશે આલ્ફા ક્રોસ r, અને એનું મૂલ્ય જે લખાય આલ્ફા ઇન્ટુ r. બરોબર. તો પરિણામી પ્રવેગ આપણે રેખીય મેળવવો હોય ચાક ગતિની અંદર તો એ આપણને મળશે AC² પ્લસ AT² કરવાથી √, કારણ કે બંને લંબ છે એટલે એનું પરિણામી કેમ મળશે? √AC² પ્લસ AT² કરવાથી. આ કેન્દ્રગામી કે ત્રિજ્યાવર્તી પ્રવેગ છે, આ સ્પર્શીય પ્રવેગ છે. શેની વાત કરીએ છીએ આપણે? ચાક ગતિની વાત કરીએ છીએ. હવે જો આ ચાક ગતિમાં આપણે એમ બોલીએ કે પદાર્થનો રેખીય વેગનું મૂલ્ય અચળ છે. હવે રેખીય વેગ અચળ હોય અને વર્તુળાકાર ગતિ થતી હોય તો એ નિયમિત વર્તુળમય ગતિ થઈ ગઈ.
અને નિયમિત વર્તુળમય ગતિની અંદર આલ્ફા જે છે એ શૂન્ય થશે, કોણીય પ્રવેગ, એટલે AT સ્પર્શીય પ્રવેગ જે છે એ શૂન્ય થાય. MCQ માં પણ પૂછે છે કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિની અંદર નીચેનામાંથી કયો પ્રવેગ શૂન્ય હોય? તો નિયમિત વર્તુળમય ગતિની અંદર કયો પ્રવેગ શૂન્ય હોય? સ્પર્શીય, કારણ કે એમાં આલ્ફા જે છે એ શું થશે? શૂન્ય થશે. બાકી ચાક ગતિની અંદર પરિણામી પ્રવેગ જે છે આપણે આ સૂત્રથી મેળવી શકીએ. એટલે આ સૂત્ર જે છે એ ચાક ગતિ માટે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચાલો, એની પછી આપણે ચેપ્ટરમાં વાત કરીએ તો બળની ચાક માત્રા એટલે કે ટોર્ક. તો ટોર્કનું સૂત્ર જે છે આપણે શું લખીએ છીએ? ટો બરાબર R ક્રોસ F. ક્રોસની નિશાની દૂર કરીને આપણે સાઈન મૂકી શકીએ, જ્યાં થીટા એ R અને F વચ્ચેનો ખૂણો છે. સંદર્ભ બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રાને શું કહીએ આપણે? ટોર્ક કહીએ. ટોર્ક જે છે એ સદિશ રાશિ છે. એની દિશા R ક્રોસ F ની દિશામાં હોય છે. ક્રોસ ગુણાકારની દિશા કેમ નક્કી કરાય એ આપણે અગાઉ શીખી ગયા છીએ. એટલે ટોર્કની દિશા R ક્રોસ F ની દિશામાં હોય છે. ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે, અથવા તો ટોર્કનો એકમ જે છે એ જૂલ છે. એનું પારિમાણિક સૂત્ર શું થશે? M1L2T-2 થશે. હવે ટોર્ક વ્યાખ્યાયિત કરવા માટે સંદર્ભ બિંદુ આવશ્યક વસ્તુ છે, કારણ કે ટોર્કને આપણે સિમ્પલ આમે યાદ રાખીએ છીએ કે ટોર્ક એટલે બળ ગુણ્યા બળની કાર્યરેખાથી લંબ અંતર. એટલે આ લંબ અંતર લેવા માટે સંદર્ભ બિંદુ આવશ્યક વસ્તુ છે. જ્યાં R શું બતાવે છે? લંબ અંતર બતાવે છે. ક્યાંથી? સંદર્ભ બિંદુથી. સમજો, દાખલા તરીકે અહીંયા કોઈ તંત્ર કે પદાર્થ છે અને એના પર આવી રીતે આમ સ્પર્શીય બળ લાગી રહ્યું છે, તો આ બળ વડે અહીંયા લાગતું ટોર્ક જે છે એ કેટલું થશે? તો મારે આ સંદર્ભ બિંદુથી આ જે બળની કાર્યરેખા છે એનું લંબ અંતર એટલે R થશે. એટલે F ગુણ્યા R કરીશ એટલે મને ટોર્ક મળશે. અને આ જે કણ છે અહીંયા છે, બળ આવી રીતે ઉપર તરફ લાગે છે તો એને આવી રીતે ફેરવવાનો પ્રયાસ કરે વિષમઘડી દિશામાં. તો વિષમઘડી દિશાનું ટોર્ક આપણે શું લઈએ? ઋણ લઈએ. એટલે મારે નિશાની પણ ઋણ મૂકવી પડે. અને સમઘડી દિશાનું ટોર્ક જે છે આપણે ધન લઈએ. જેમ કે આ બાજુ કોઈ બળ મેં આપેલું હોય F1, એનું લંબ અંતર R1 છે, તો એનું ટોર્ક જે છે R1 ગુણ્યા F થશે. બરોબર. હવે અહીંયાથી આમ બળ લાગે છે ત્યારે આવી રીતે ફેરવવાનો પ્રયત્ન કરશે એટલે સમઘડી થયું, તો એની સંજ્ઞા જે છે પ્લસ આવશે. તો આવી રીતે આપણે ટોર્ક જે છે એ વ્યાખ્યાયિત જે છે એ કરી શકીએ છીએ. એટલે આ ટોર્કનું આપણે સિમ્પલ સૂત્ર લખ્યું. હવે એવી જ રીતે ટોર્ક જેમ છે એમ કોણીય વેગમાન છે. કોણીય વેગમાનનું સૂત્ર થાય L બરાબર R ક્રોસ P. ક્રોસની નિશાની દૂર કરો તો સાઈન મૂકી શકાય, જ્યાં થીટા જે છે એ R અને P વચ્ચેનો ખૂણો છે. કોણીય વેગમાનની દિશા R ક્રોસ P ની દિશામાં હોય છે. કોણીય વેગમાન સદિશ રાશિ છે, બરોબર. એનો એકમ જે છે એ જૂલ ઇન્ટુ સેકન્ડ થશે. પારિમાણિક સૂત્ર એનું M1L2T-1 જે છે એ થશે. એટલે કોણીય વેગમાનની સમજણ પણ ટોર્કની જેમ જ છે. ટોર્કનું સૂત્ર R ક્રોસ F છે, જ્યારે કોણીય વેગમાનનું સૂત્ર જે છે એ R ક્રોસ P છે. એટલે એ વસ્તુ ખાસ આપણે મગજમાં રાખવાની છે. હવે જે છે આપણે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધની વાત કરશું તો ટો બરાબર સૂત્ર થશે dL/dt. હવે આવું જ એક સૂત્ર રેખીય ગતિમાં આપણે ભણ્યા હતા, F બરાબર dP/dt. એટલે કે રેખીય વેગમાનના ફેરફારનો દર પરિણામી બળ જેટલો અને પરિણામી બળની દિશામાં હોય છે. તો એવું જ સૂત્ર જે છે ચાક ગતિમાં છે કોણીય વેગમાન અને ટોર્ક માટે, કે કોણીય વેગમાનના ફેરફારનો દર પરિણામી ટોર્ક જેટલું અને પરિણામી ટોર્કની દિશામાં હોય છે. એટલે ટો બરાબર dL/dt એ કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. અને જેમ આપણે અહીંયા વાત કરતા કે બાહ્ય બળ લેવાનું છે, એવી જ રીતે અહીંયા પણ કયા ટોર્કની વાત ચાલે છે? બાહ્ય ટોર્કની વાત ચાલે છે.
બરાબર. ચાલો, કોણીય વેગમાનનું એક બીજું સૂત્ર પણ આપણે આગળ શીખશું. L બરાબર શું થશે? I ઇન્ટુ ઓમેગા, જ્યાં I જે છે એને જડત્વની ચાક માત્રા કહેવાય. એક સૂત્ર કોણીય વેગમાનનું થશે L બરાબર mvr. v એટલે રેખીય વેગ છે, r એટલે અંતર છે. તો આ કોણીય વેગમાનના બધા સૂત્રો છે. ખાસ આપણે જે સંબંધની વાત કરી એ પણ તમારે યાદ રાખવાનો છે. ચાલો, એની પછી જે છે આપણે વાત કરીએ બળ યુગ્મની. તો બળ યુગ્મ જે છે ટોર્ક જ છે, પરંતુ બળ યુગ્મની અંદર સમાન મૂલ્યના બે બળો લાગતા હોય પરંતુ વિરોધી દિશામાં, અને જેની કાર્યરેખા એક રેખસ્થ નથી હોતી. જેમ કે અહીંયા સ્ટેરિંગ છે, એની ઉપર એક બળ જે છે F ઉપર લાગે છે, એટલું ને એટલું બળ જે છે F નીચે તરફ લાગે. તો આ બંને બળની કાર્યરેખા જે છે એ જુદી જુદી છે. બળનું મૂલ્ય સમાન છે, પરસ્પર વિરોધી દિશામાં છે, પણ કાર્યરેખા જે છે એ જુદી જુદી. તો આવા કેસમાં બળોની એક જોડના લીધે પદાર્થ જે છે ચાક ગતિ જે છે કરે છે, એટલે આને બળ યુગ્મ કહેવાય. તો આવા કેસમાં આપણે બળ યુગ્મ કે ટોર્ક મેળવવું હોય તો એનું સૂત્ર છે 2 માંથી 1 બળનું મૂલ્ય. કારણ કે બંને બળનું મૂલ્ય સરખું જ છે અને બંને બળો વચ્ચેનું લંબ અંતર. બળ યુગ્મનું સૂત્ર શું થશે? 2 માંથી 1 બળનું મૂલ્ય એને ગુણ્યા બંને બળોની જે કાર્યરેખા છે એની વચ્ચેનું લંબ અંતર, એટલે આ અંતર થશે. એટલે બળ યુગ્મની અંદર જે બળો છે એનું સંદર્ભ બિંદુથી જે અંતર છે એનું કોઈ મહત્વ નથી. એમાં મહત્વ શેનું છે? બંને બળોની કાર્યરેખા વચ્ચેનું જે લંબ અંતર છે એનું મહત્વ છે. અને બળ યુગ્મ જે છે એ ક્યાં ક્યાં આપણને જોવા મળે છે? તો જ્યારે બરણીનું ઢાંકણું આપણે ખોલતા હોય તો એક બળ યુગ્મ છે, સાયકલનું હેન્ડલ વાળતા હોઈએ, સ્ટેરિંગ વાળતા હોય, આ બધા ઉદાહરણ જે છે બળ યુગ્મના જે છે ઉદાહરણો છે. ચાલો, પછી તમને એક બળની ચાક માત્રા માટેનો સિદ્ધાંત જે છે આપ્યો છે. બરોબર છે કે કોઈ પદાર્થ છે એને આપણે ઉંચકવું હોય તો એની માટે શું કરીએ? એક આધાર મૂકીને આ છેડે જે છે તે આપણે પદાર્થ રાખીએ છીએ, એટલે આ આપણો ભાર છે કે જેને આપણે ઉંચકવાનો છે. જે નીચેની તરફ હશે F1, એનું આધારથી અંતર જે છે આપણે D1 કહીએ. આ છેડે ઉંચકવા માટે નીચે તરફ આપણે બળ આપશું, જેને આપણે પ્રયાસ કહીએ છીએ, જેને હું દર્શાવું F2 વડે. એનું આધાર બિંદુથી અંતર જે છે કેટલું છે? D2 છે. હવે આપણને રોજબરોજની ક્રિયામાં એમનો પણ ખ્યાલ છે કે જેટલું આ અંતર વધારે હશે એટલો આ પદાર્થને ઉંચકવામાં સરળતા રહેશે. એટલે એની માટેનું જે સૂત્ર આપણે આમાં મેળવ્યું હોય F1/F2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? D2/D1. એટલે કે જેટલું D1 ઓછું હશે, બરોબર, F1/F2 ઇઝ ઇક્વલ ટુ શું છે? D2/D1. તો જેટલું D1 ઓછું હશે એટલું F1 જે છે એ વધારે હશે, અથવા તો D2 જે છે જેટલું વધારે હશે એટલું F2 ઓછું હશે. અહીંયા મહત્વની વાત એ જ છે કે આ અંતર જેટલું વધારે રાખશું એટલું F2 જે છે ઓછું લગાડવું પડશે. એટલે આ સૂત્રને યાંત્રિક લાભ અથવા તો મિકેનિકલ એડવાન્ટેજ કહે છે. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં આપણે. તો એની પછીની વાત છે જડત્વની ચાક માત્રા અને ચક્રાવતની ત્રિજ્યા. હવે રેખીય ગતિમાં જડત્વ કોણ દર્શાવે છે? દળ. એવી જ રીતે ચાક ગતિની અંદર જડત્વની વાત કરીએ તો એને દર્શાવાય I વડે, અને બિંદુવત કણ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે I બરાબર mr². જ્યાં m એટલે પદાર્થનું દળ છે, r એટલે પદાર્થનું સંદર્ભ બિંદુથી અંતર છે. જેટલું r વધારે હશે એમ જડત્વની ચાક માત્રા વધારે હશે, અને જેમ જડત્વની ચાક માત્રા વધારે હોય એમ ચાક ગતિનો વિરોધ વધારે થાય, અને જેમ વિરોધ વધારે હોય એમ વેગ જે છે ઓછો હોય. એટલે જેટલી જડત્વની ચાક માત્રાનું મૂલ્ય વધે એમ પદાર્થનો કોણીય વેગ જે છે એ ઘટતો જાય. બિંદુવત કણ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું થશે? mr² થશે. જડત્વની ચાક માત્રાનો એકમ જે છે kg × મીટર² છે. બરોબર, એ અદિશ રાશિ છે. એનું પારિમાણિક સૂત્રની વાત કરશો તો m1 L2 T0 આ જડત્વની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર થશે.
હવે આ વાત થઈ બિંદુવત કણ માટે, પણ દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાક માત્રાનું જે સૂત્ર છે I બરાબર છે mk², જ્યાં m એટલે દ્રઢ પદાર્થનું દળ છે, k એટલે દ્રઢ પદાર્થની ચક્રાવતની ત્રિજ્યા છે, જેને તમે દ્રઢ પદાર્થની RMS ત્રિજ્યા કહી શકો અથવા એક કાલ્પનિક ત્રિજ્યા પણ કહી શકો. તો k જે છે એને આપણે શું કહીએ છીએ? ચક્રાવતની ત્રિજ્યા. એટલે કોઈ પણ દ્રઢ પદાર્થ માટે જનરલ જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું લખાય? mk² લખાય. ચાલો, ક્લિયર થાય છે આ વાત? એની પછી જે છે જડત્વની ચાક માત્રાની આપણે જે વાત કરીએ છીએ, તો સામાન્ય રીતે આપણે જે જડત્વની ચાક માત્રાના સૂત્રો, જેમ કે રિંગ છે, તો રિંગ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર જે છે એ mr² છે. પણ આ સૂત્ર જે છે એ શેની માટે છે? તો કે જ્યારે રિંગ જે છે આવી રીતે મૂકેલી હોય, આ એનું કેન્દ્ર છે, તો રિંગના સમતલને લંબ અને એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ જડત્વની ચાક માત્રા છે. આપણે જે ડિફોલ્ટ જડત્વની ચાક માત્રા બોલીએ છીએ બધા માટે, એ શેની માટે છે? તો કે જે પદાર્થ છે એના સમતલને લંબ પસાર થતી હોય અને એના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા બોલીએ છીએ, જેનું સૂત્ર શું છે? mr² છે. રિંગ માટેની મેં વાત કરી, બરોબર છે? એટલે આપણે સામાન્ય રીતે આવી રીતે જડત્વની ચાક માત્રા વ્યાખ્યાયિત કરીએ. હવે રિંગ જ્યારે આવી રીતે આમ ફરતી હશે એટલે આ એનું ગતિનું સમતલ થશે, સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, એટલે એની જડત્વની ચાક માત્રાનું આ સૂત્ર છે. પણ માની લો કે એ જ રિંગ જે છે આવી રીતે અહીંયા રાખેલી છે, પણ આવી રીતે ફરે છે, એટલે અહીંયા રોટેટ થશે, તો એ કેસમાં ગતિનું સમતલ આમ બનશે, એટલે ભ્રમણાક્ષ એને આમ લંબ બનશે. તો આ કેસમાં ભ્રમણાક્ષ જે છે એ આમ વ્યાસમાંથી પસાર થતી હોય, બરોબર? એટલે આ વ્યાસને અનુલક્ષીને ભ્રમણાક્ષ કહેવાય. તો એની પાસે જડત્વની ચાક માત્રા અલગ હશે. એવી રીતે આવી રીતે થઈ શકે. તો દાખલા તરીકે આ x અક્ષ છે, આ y અક્ષ અથવા z છે અને આ y છે. તો આ બંને અક્ષ જે છે, આ બંને અક્ષ એ વ્યાસ પરની અક્ષ છે, એટલે બંનેની જડત્વની ચાક માત્રા સરખી હોય, પણ એ બંનેને જે z વાળી અક્ષ છે એ લંબ છે. તો એ લંબ અક્ષ જે છે એની જડત્વની ચાક માત્રા બંને જે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે એના સરવાળા જેટલી થાય. એટલે આને કહેવાય જડત્વની ચાક માત્રા માટે લંબ અક્ષનો પ્રમેય, બરાબર? હવે એવી જ રીતે સમાંતર અક્ષનો પ્રમેય છે. જેમ કે અહીંયા મેં તમને વાત કરી કે આ રિંગ છે, આ રિંગનું કેન્દ્ર, રિંગ આવી રીતે ફરે છે, તો એના સમતલને લંબ આ ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે IC કહેવાય. તો આ રિંગને કોઈ પણ જગ્યાએ આ અક્ષને સમાંતર બીજી અક્ષ ધારે એની મારે જડત્વની ચાક માત્રા મેળવવી હોય તો એનું સૂત્ર જે છે એ છે I બરાબર IC પ્લસ md², જ્યાં IC એટલે આ સેન્ટરમાંથી પસાર થતી અક્ષની જડત્વની ચાક માત્રા, m એટલે આ જે રિંગ અથવા પદાર્થ લીધો છે એનું દળ, d એટલે આ બંને સમાંતર અક્ષો વચ્ચેનું અંતર. તો આ લંબ અક્ષનો પ્રમેય છે, આ સમાંતર અક્ષનો પ્રમેય છે, બરોબર? લંબ અક્ષનો પ્રમેય ક્યારે આપણને કામ લાગશે? તો કે વ્યાસને અનુલક્ષીને જે બે આપણને અક્ષ આપી છે જડત્વની ચાક માત્રા, અને એને જે લંબ અક્ષ છે એની જડત્વની ચાક માત્રા મેળવવી હોય તો બંનેના સરવાળા કરવાથી મળે. અને સમાંતર અક્ષનો પ્રમેય જે છે ક્યારે આપણને કામ લાગશે? તો કે જ્યારે કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એને કોઈ બીજી અક્ષ સમાંતર હોય અને એની જડત્વની ચાક માત્રા મેળવવી હોય ત્યારે આપણને સમાંતર અક્ષનો પ્રમેય કામ લાગશે. ચાલો, એની પછી જે છે જુદા જુદા પદાર્થોની જડત્વની ચાક માત્રાની ફટાફટ ચર્ચા કરી લઈએ. આ તમારી પાસે સૂત્રો હશે જ તે, પણ ખાસ MCQ માટે યાદ રાખજો. રિંગની આપણે વાત કરીએ તો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે mr² થશે, વ્યાસને અનુલક્ષીને mr²/2 થશે.
તકતીની વાત કરીએ તો કેન્દ્રને અનુલક્ષીને mr²/2 થશે, જ્યારે વ્યાસને અનુલક્ષીને mr²/4 થશે. પાતળા L લંબાઈના સળિયા માટે વાત કરીએ તો એની જડત્વની ચાક માત્રા જે છે 1/12 × ml² જે છે એ થશે. બરાબર. હવે ગોળા માટે વાત કરીએ તો નક્કર ગોળો હોય તો એની જડત્વની ચાક માત્રા 2/5 mr² થશે. પોલો ગોળો હોય તો 2/3 mr² જે છે એ થશે. હવે એક વસ્તુ યાદ રાખવાની, ચક્રાવતની ત્રિજ્યા પણ આપણને પૂછી શકે તો જનરલ જડત્વની ચાક માત્રાનું સૂત્ર I = m² છે. તો જડત્વની ચાક માત્રાનું જે સૂત્ર છે એમાંથી તમે m કાઢી નાખો એટલે જે વધ્યું એ તમારી માટે k² ગણાય. એટલે નક્કર ગોળા માટે હું વાત કરતો હોઉં તો k² = 2/5 r² થાય, તો k બરાબર થશે √2/5 × r. તો આ નક્કર ગોળા માટે ચક્રાવતની ત્રિજ્યાનું સૂત્ર થઈ ગયું. આવી રીતે અલગ અલગ પદાર્થો માટે આપણે જડત્વની ચાક માત્રાના સૂત્રો જે છે યાદ રાખવાના, જે MCQ માં એમાં કામ લાગશે. ચાલો, એની પછી આગળ આપણે વાત કરીએ તો જે રીતે રેખીય ગતિમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો હતા. બરોબર કે ભાઈ v = v0 + at, પછી d = v0t + 1/at² અને v² - v02 = 2ad. એવી જ રીતે ચાક ગતિની અંદર પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. v ની જગ્યાએ ઓમેગા આવશે, a ની જગ્યાએ આલ્ફા આવશે, d ની જગ્યાએ થીટા આવશે. તો અહીંયા સૂત્ર બનશે ઓમેગા = ω0 + α t. ω0 એટલે પ્રારંભિક કોણીય વેગ, ઓમેગા એટલે અંતિમ કોણીય વેગ. સેમ એવી રીતે અહીંયા d ની જગ્યાએ થીટા આવશે, v0 ની બદલે ω0 એટલે થીટા = ω0t + 1/α t². t તો સમય છે. પછી ત્રીજું સૂત્ર બનશે ω² - ω02 = 2α થીટા. હવે θ0 તો ખ્યાલ છે કે સંદર્ભ બિંદુથી અંતર છે અને મોટા ભાગના કેસમાં સંદર્ભ બિંદુથી અંતર 0 હોય એટલે θ0 આપણે લખતા હોતા નથી. જો આપેલું હોય તો આપણે θ0 જે છે એ લખવું પડે. એની પછી આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમની વાત કરીએ તો અલગ કરેલા તંત્રનું કુલ કોણીય વેગમાન જે છે એ અચળ રહે છે. કોણીય વેગમાનનું એક સૂત્ર થશે L = I ω, જ્યાં I જડત્વની ચાક માત્રા છે, ઓમેગા જે છે કોણીય વેગ છે. ચાલો, તો તંત્રનું પ્રારંભિક કોણીય વેગમાન બરાબર શું થાય? તંત્રનું અંતિમ કોણીય વેગમાન. એટલે શું કહેવા માંગે છે? જેમ મેં તમને રેખીય વેગમાનમાં સમજાવ્યું હતું કે સમગ્ર તંત્રના પ્રારંભિક વેગમાનનો તમે સરવાળો કરો એ સમગ્ર તંત્રના અંતિમ વેગમાનનો જે સરવાળો થાય એના જેટલો. તો એ જ રીતે આપણે આ નિયમનો જરૂર પડશે ત્યાં ઉપયોગ આપણે કરીશું. ચાલો, એની પછી ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો રેખીય ગતિ અને ચાક ગતિની એકવાર ફટાફટ આપણે સરખામણી કરી જોઈએ કે કેટલી સામ્યતા છે. રેખીય ગતિમાં જ્યાં સ્થાનાંતર x આવે એની જગ્યાએ અહીંયા કોણીય સ્થાનાંતર θ આવશે. બરોબર. રેખીય વેગ આવે તો એની બદલે અહીંયા કોણીય વેગ આવશે ઓમેગા. પછી પ્રવેગ આવશે a, તો આમાં આવશે કોણીય પ્રવેગ આલ્ફા. પછી રેખીય ગતિમાં જડત્વ જે છે એને દળ તરીકે દર્શાવીએ છીએ. ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા આવશે જડત્વ તરીકે, જેને I વડે દર્શાવીએ છીએ. રેખીય ગતિમાં બળનું મહત્વ છે F = ma. ચાક ગતિની અંદર ટોર્કનું મહત્વ છે અને ટોર્કનું સૂત્ર જે છે τ = I આલ્ફા. બરોબર. એવી જ રીતે રેખીય ગતિની અંદર વેગમાન આવશે P = mv, તો કોણીય વેગમાન આવશે L = I ω. m ની જગ્યાએ I આવશે, v ની જગ્યાએ ઓમેગા. રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર થશે k = 1/mv². તો ચાક ગતિય ઉર્જાનું સૂત્ર થશે 1/I ω². રેખીય ગતિમાં અચળ બળ માટે કાર્યનું સૂત્ર W બરાબર થાય F × D, બળ ગુણ્યા સ્થાનાંતર. તો ચાક ગતિમાં થશે ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર τ × θ. પાવરનું સૂત્રની વાત કરીએ તો F × V છે, જ્યારે ચાક ગતિમાં F ની જગ્યાએ τ આવશે
વી ની જગ્યાએ ઓમેગા, એટલે એનું સૂત્ર પી બરાબર શું થઈ જશે? ટી ઇન્ટુ ઓમેગા. બરાબર. જેટલી આ સરખામણી મગજમાં રાખશો સમીકરણો તમને સમજવામાં સરળતા રહેશે. ચાલો, દ્રવ્યમાન કેન્દ્ર એકવાર ફરીને આપણે યાદ કરી લઈએ તો દળ વિતરણના આધારે જે પદાર્થનું કેન્દ્ર જે છે એને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. એટલે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ પદાર્થના દળ વિતરણ ઉપર આધારિત છે, ગુરુત્વાકર્ષણ પર આધારિત નથી. અને એ દળની અંદર પણ હોઈ શકે અને દળની બહાર પણ હોઈ શકે. હવે ગુરુત્વ કેન્દ્રની આપણે વાત કરીએ તો પદાર્થનું એવું કેન્દ્ર કે જે જગ્યાએ આપણે પદાર્થને ગુરુત્વ બળના આધારે શું કરી શકીએ? સંતુલિત કરી શકીએ. એટલે કે પદાર્થનું સમગ્ર વજન જે બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય તેને આપણે શું કહીએ છીએ? એનું ગુરુત્વ કેન્દ્ર. અને એ બિંદુએ આપણે પદાર્થને શું કરી શકીએ છીએ? સંતુલિત કરી શકીએ છીએ. એટલે પદાર્થનું જે ગુરુત્વ કેન્દ્ર છે એ ગુરુત્વ બળ પર આધાર રાખે છે. બરોબર. એટલે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ બંને જુદી જુદી વાત છે. એટલે એની પણ એક આપણે સમજણ જે છે અહીંયા મેળવી. ગુરુત્વ કેન્દ્ર શું છે? ચાલો, તો મિત્રો ચેપ્ટર ઘણું મોટું છે. નીટમાં આનું વેઇટેજ વધારે છે. મોટા ભાગે 3 થી 4 પ્રશ્નો જે છે નીટમાં આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. એટલે ખાસ આના દરેક કોન્સેપ્ટ અને સૂત્ર યાદ હોવા જરૂરી છે. ચાલો, હવે આપણે આ ચેપ્ટરના નીટના જે PYQs જે છે એ જોઈએ. પહેલો પ્રશ્ન જે છે, એમ દળ તથા આર ત્રિજ્યાના એક ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવતની ત્રિજ્યા અને આટલું જ દ્રવ્યમાન અને આટલી જ ત્રિજ્યાના એક પોલા ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવતની ત્રિજ્યાનો ગુણોત્તર. ચાલો, હવે ઘન ગોળા માટે પેલા ઘન ગોળા માટે આપણે લખીએ તો એની જડત્વની ચાક માત્રા I1 કહીએ, જેનું સૂત્ર થાય 2/5 mr². હવે આપણે વાત કરી હતી કે m સિવાયનું જે છે એ ચક્રાવતની ત્રિજ્યાનો વર્ગ એટલે કે k² કહેવાય. તો k² કેટલું થશે? 2/5 mr². રેડી. હવે એવી જ રીતે પોલો ગોળો આપેલો છે તો પોલા ગોળા માટે જડત્વની ચાક માત્રા I2 કહીએ, એનું સૂત્ર થાય 2/3 mr². દળ અને ત્રિજ્યા સરખા છે તો આની માટે k² જે છે એ 2/3 r² થશે. હવે આપણે મેળવવાનો છે એનો ગુણોત્તર એટલે k1² છેદમાં k2². તો 2/5 mr² એના છેદમાં 2/3 mr² કેન્સલ થશે. 2 કેન્સલ થશે તો 3 ઉપર જશે, 5 નીચે આવશે. હવે આપણે વર્ગમૂળ લેવું પડશે તો k1/k2 અહીંયા જમણી બાજુ અંડરરૂટ આવી જશે તો શું થશે? √3/5. તો આન્સર જે છે આપણો શું થશે? ડી થશે. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે કે વર્તુળના પરિઘ સાથે ગતિ કરતા એક પદાર્થનો કોણીય પ્રવેગ. તો ઝાઝી ડિટેલ નથી આપી પણ કોણીય પ્રવેગની આપણને વાત કરી છે એટલે એની દિશા હોઈ શકે અથવા તો એનું મૂલ્ય પૂછેલું હોઈ શકે કે ભાઈ ચાક ગતિની અંદર કોણીય પ્રવેગ જે છે કઈ દિશામાં અથવા કોણીય પ્રવેગ જે છે એનું સૂત્ર શું થાય. હવે અહીંયા ઓપ્શન જુઓ તો ચારેયમાં ક્યાંય સૂત્ર તો લખ્યા નથી એટલે દિશાનો જ આપણે અંદાજ જે છે એ લગાડી શકીએ. તો કોણીય પ્રવેગની દિશા જે છે જો તમને કોન્સેપ્ટ યાદ હોય ત્યારે જ મેં તમને કીધું હતું કે ભ્રમણાક્ષને સમાંતર હોય. એટલે ચારેય ઓપ્શનમાંથી ભ્રમણાક્ષ વાળો ઓપ્શન તમે જુઓ તો ઓપ્શન સી જે છે કે ભ્રમણાક્ષ સાથે હોય. બરોબર. અથવા તમે એમ કહી શકો કે કોણીય વેગના ફેરફારની દિશામાં હોય. પણ કોણીય વેગનો ફેરફાર હંમેશા ક્યાં હશે? ભ્રમણાક્ષને સમાંતર. એટલે પ્રવેગની દિશા પણ ભ્રમણાક્ષને સમાંતર આવશે. એટલે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે. ચાલો, એની પછી ત્રીજો પ્રશ્ન, કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવતની ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવતની ત્રિજ્યાનો ગુણોત્તર. હવે જો કેન્દ્રને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રાનું સૂત્ર જે છે એ તકતી માટે થાય mr². બરોબર. તો ચક્રાવતની ત્રિજ્યા k²
બરાબર એમ સિવાયનું જે છે એ કે સ્ક્વેર કહેવાય, તો r²/2 થશે. હવે વ્યાસને અનુલક્ષીને તકતી માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય 1/4mr². તો અહીંયા k2² થશે r²/4. હવે બેયનો ગુણોત્તર આપણે લેવાનો છે, તો k1² છેદમાં k2² એટલે એ આવશે r²/2 છેદમાં r²/4. તો 4/2 થશે એટલે જવાબ આવશે આપણો 2. તો આ તો વર્ગ બરાબર છે, મારે વર્ગમૂળ લેવું પડશે ને, તો k1/k2 જે છે વર્ગમૂળ લઈએ એટલે 2 નું વર્ગમૂળ √2 તરીકે આપણે લખી શકીએ. તો આન્સર આપણો √2 છેદમાં કાંઈ નથી તો 1 લખી શકીએ, એટલે √2/1 જે છે આપણો આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે. એની પછી જે છે ચોથો પ્રશ્ન કે નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાય વ્હીલની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ એટલે ω0 જે છે એ 1200 આરપીએમ રોટેશન પ્રતિ મિનિટ છે. તો એને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 2π વડે ગુણીએ અને 60 વડે ભાંગીએ. તો 0 જે છે કેન્સલ થશે એટલે અહીંયા 6 દુ 12 એટલે આ થશે 40π. ચાલો 1200 આરપીએમ થી બદલાઈને 3120 એટલે અંતિમ કોણીય ઝડપ 3120 આપી છે, એ પણ આરપીએમ માં છે. તો એને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 2π છેદમાં જે છે એ આપણે 60 કરી નાખીએ એટલે રેડિયન પ્રતિ સેકન્ડમાં. ચાલો અહીંયા મીંડું કેન્સલ થશે, 2 તેરી 6, 3 ભાગ ઉડાડીએ, 3 એકા 3, 0, 3 ચોક 12 એટલે કેટલું આવશે 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર. તો કોણીય પ્રવેગ કેટલો થશે, તો આલ્ફાનું સૂત્ર આપણે શું લખશું, ω-ω0 છેદમાં t. આપણી પાસે ગતિના સમીકરણો છે જ તે. ઓમેગા જે છે 104 પાઈ છે, ω0 જે છે એ 40 પાઈ છે અને ટી જે છે એ 16 છે. ચાલો તો આલ્ફા બરાબર 104 માંથી 40 બાદ કરશું એટલે 60 ને 64 પાઈ આવશે. ચાલો છેદમાં 16 ચોકું 64 એટલે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો તો 4 પાઈ વાળો ઓપ્શન કયો છે, ડી ઓપ્શન જે છે એ આપણો સાચો આન્સર થશે. ચાલો એની પછી જે છે પાંચમો પ્રશ્ન, નિયમિત કોણીય પ્રવેગથી સેમ પ્રશ્ન રિપીટ થયો છે. આગળ વધીએ. પ્રશ્ન 6 જે છે કે m દળ ધરાવતા અને r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગમાંથી 90 ડિગ્રીના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આપણી પાસે એક રિંગ છે, બરોબર છે, અને રિંગનું ટોટલ દળ જે છે m છે, ત્રિજ્યા જે છે r છે. તો એની જડત્વની ચાક માત્રા આપણે mr² લખી શકીએ આખી રિંગ માટે. હવે શું કહે છે 90 ડિગ્રીનો ભાગ એટલે અહીંયાથી આ 90 ડિગ્રી થશે એટલે આટલો ભાગ જે છે એ આપણે દૂર કરીએ છીએ. તો હવે જે આપણને મળશે એ ભાગ આવો કઈ હશે, બરોબર. બાકીનો 90 ડિગ્રી વાળો ભાગ જે છે એ દૂર કરી નાખ્યો એટલે સમજો ચોથો ભાગ થયો આ રિંગનો. એટલે આખી રિંગનું દળ જે છે m હોય, એમાંથી ચોથો ભાગ જે છે મેં દૂર કર્યો. ટોટલ દળ કેટલું હતું m, ચોથો ભાગ એટલે m/4 જેટલું દળ દૂર કર્યું. તો જે દળ વધે છે એ કેટલું થશે, 3m/4 થશે. 4 લસા લ્યો, 4m માંથી m બાદ કરો એટલે આ બાકીનો ભાગ જે વધ્યો એનું દળ 3m/4 થશે. રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને રિંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાક માત્રા, એટલે આ જે બાકી રહેલો ભાગ છે એની જડત્વની ચાક માત્રા mr² ની k ગણી છે. એટલે બાકી રહેલો જે ભાગ છે એની જડત્વની જે ચાક માત્રા i' આપણે કહીએ તો એ mr² એટલે કે મૂળ રિંગની જે જડત્વની ચાક માત્રા છે એની કરતા k ગણી છે, બરોબર. એટલે આપણે આમ લખી શકીએ mr² × k અને i' એટલે આ બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા, તો k જે છે એ મેળવો. ચાલો આ બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા મારે મેળવવી હોય
બરોબર. તો આઈ પ્રાઇમ જે છે એની જગ્યાએ આ જે બાકી રહેલો ભાગ જે છે એ છે, તો એની માટે આપણે એનું દળ, જડત્વની ચાક માત્રા એટલે દળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે 3m/4 ઇન્ટુ r સ્ક્વેર થશે, બરાબર કે ઇન્ટુ mr સ્ક્વેર. તો mr સ્ક્વેર કેન્સલ થશે, તો k બરાબર કેટલું આવશે? 3/4 આવશે. ચાલો, તો આન્સર આપણો શું થશે? બી થશે, 3/4. ક્લિયર થાય છે? અહીંયા આઈ પ્રાઇમ એટલે આ બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા, અને બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા એટલે mr સ્ક્વેર. m એટલે એનું દળ, r એટલે એની ત્રિજ્યા, એટલે r સ્ક્વેર કર્યું, mr સ્ક્વેર કેન્સલ, એટલે k બરાબર શું વધ્યું? 3/4. તો ઓપ્શન બી જે છે આપણો જવાબ થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન કે અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક જળ સળિયાના બે છેડા પર અનુક્રમે 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દ્રવ્યમાનના કણો જોડેલ છે. 5 કિલોગ્રામના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલું હશે? ચાલો, આપણી પાસે એક સળિયો છે, સળિયાની ટોટલ લંબાઈ જે છે એ મને આપેલી છે 1 મીટર, બરોબર. અહીંયા ધારો કે આ 5 કિલોગ્રામનો પદાર્થ M1 જે છે એ 5 કિલોગ્રામ કહી દઈએ, M2 જે છે એ 10 કિલોગ્રામ. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન M1 થી એટલે કે 5 કિલોગ્રામના પદાર્થથી ગોતવાનું. તો ધારો કે અહીંયા કંઈક એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, બરોબર, જેનું M1 થી અંતર જે છે x છે, તો M2 થી અંતર 1 - x થશે, કારણ કે આખું આ 1 છે, અને આને હું ઉગમ બિંદુ તરીકે અત્યારે ધારી લઉં છું, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે RCM બરાબર M1r1 પ્લસ M2r2 છેદમાં M1 પ્લસ M2. હવે RCM એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જે મેં ઉગમ બિંદુ ઉપર ધારી લીધું છે એટલે 0, M1 એટલે 5, પછી R1 એટલે દ્રવ્યમાન કેન્દ્રથી પહેલો પદાર્થ છે એનું અંતર કેટલું છે? x, પણ ઉગમ બિંદુની ડાબી બાજુ છે એટલે -x. હવે M2 એટલે 10 અને R2 એટલે 1 - x આવશે, છેદમાં બેયના દળનો સરવાળો એટલે 15. હવે એ 15 આ બાજુ જશે, 0 થઈ જશે. ચાલો, એ 0 થઈ ગયું. હવે આ બાજુ વધ્યું -5x વત્તા 10 ગુણ્યા 1 એટલે 10 અને -10x થશે. તો -10 -5 15 થશે. આ બાજુ મોકલીએ તો +15 બરાબર 10. ચાલો, તો x બરાબર શું મળ્યું આપણને? 10/15. ચાલો, છેદ ઉડાડીએ તો 5 દુ 10 થશે, 5 તેરી 15 થશે, એટલે 2/3. તો 2/3 જે છે એનો ભાગાકાર કરીએ એટલે 3 × 6 = 18 એટલે 0.66 એવી રીતે આવશે, એટલે 0.67 મીટર આપણે લખી શકીએ. 2/3 કરી જોજો એટલે 0.66 એ રીતે આવશે, એટલે 0.67 આન્સર આવશે મીટરમાં. પણ ઓપ્શનમાં સેન્ટીમીટરમાં આપ્યું છે, તો 100 વડે ગુણવાને, તો 67 સેન્ટીમીટર જે છે એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો, ક્લિયર. એની પછીનો પ્રશ્ન જે છે 8મો પ્રશ્ન કે એક કણ કે જેનો સ્થાન સદિશ, ચાલો, સ્થાન સદિશ જે છે r આપણને આપેલો છે 2k મીટર હોય, તેના પર ઉગમ બિંદુની સાપેક્ષે જ્યારે 3j એટલે બળ આપણને આપેલું છે 3j ન્યૂટન જેટલું બળ લાગે ત્યારે ટોર્ક શોધો. ચાલો, ટોર્કનું સૂત્ર શું થાય? r × f થાય. તો r × f, r કેટલું 2 અને આ 3, 3 દુ 6 અને k × j એટલે -r ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે આપણો જવાબ થશે 6 × -i એટલે ઋણ x અક્ષની દિશામાં હશે, એટલે જવાબ આપણો -6i એમ લખી શકીએ. ચાલો, તો ઓપ્શન સી જે છે આપણી માટે સાચો આન્સર થશે. એની પછીનો પ્રશ્ન જે છે કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે 3 RPM ના દરથી ભ્રમણ કરે છે.
ચાલો, ઓમેગા આપેલું છે એની માટે આપણને પ્રારંભિક વેગ 3 RPM. તો આને આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવીએ એટલે ગુણ્યા 2π કરવું પડશે, ભાગ્યા આપણે 60 કરવું પડશે. ચાલો, તો 3 દુ 6 એટલે છેદ ઉડાડશો તો પાઈના છેદમાં 10 રેડિયન પ્રતિ સેકન્ડ આવશે. આ એનો પ્રારંભિક વેગ છે. 2π ભ્રમણ પછી, હવે અહીંયા ધ્યાન રાખજો, આ 2π ખૂણો નથી, ભ્રમણની સંખ્યા છે. આપણે કેમ કહીએ એક ભ્રમણ પછી, બે ભ્રમણ પછી. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ 4 ભ્રમણ થાય તો ખૂણો કેટલો થાય, તો કે એક ભ્રમણનો ખૂણો કેટલો 2π. તો 4 ભ્રમણ થશે તો કેટલા થશે 8π, કેમ કે 2π ગુણ્યા 4 કરશું એટલે અહીંયા ભ્રમણ લખ્યું છે એટલે 2π ભ્રમણની સંખ્યા દર્શાવે છે. બરોબર છે. તો ભ્રમણની સંખ્યા n આપણને આપી છે 2π. પછી તેને રોકવા માટે જરૂરી ટોર્ક. ચાલો, ટોર્ક આપણે મેળવવું છે તો એના ઉપર લાગતું ટોર્ક કેટલું હોય, I આલ્ફા જેટલું. હવે આપણે એને રોકવા માટે મિનિમમ આટલું ટોર્ક લગાડવું પડે, પણ વિરોધી દિશામાં, એટલે હું માઇનસ લખીશ, કેમ કે જેટલું ટોર્ક એના પર લાગે છે એને રોકવા માટે આપણે વિરોધી દિશામાં એટલું ટોર્ક લગાડવું પડે. એટલે ટો બરાબર આપણે માઇનસ I આલ્ફા જે છે એ લખશું, કારણ કે વિરોધી દિશામાં ટોર્ક જે છે એ લગાડવાનું. બરોબર. તો એ મારે મેળવવું છે. હવે એની માટે જરૂર પડશે મને I અને આલ્ફાની. તો આલ્ફા આપણે જે છે કઈ રીતે મેળવી શકશું, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. હવે ઓમેગા એટલે અંતિમ વેગ, અહીંયા કીધું છે રોકવા માટે. બરોબર, એટલે છેલ્લે સ્થિર થઈ જાય એટલે એ વેગ 0 આવે, માઇનસ ઓમેગા 0 નો વર્ગ. ઓમેગા 0 જે છે, બરોબર, ચાલો અત્યારે સૂત્ર સ્વરૂપે લખીએ એટલે ઓમેગા 0 નો વર્ગ બરાબર 2 આલ્ફા મારે મેળવવું. હવે થીટા એટલે ખૂણો. તો કેટલા ભ્રમણનો ખૂણો જોવે છે, 2π નો. એક ભ્રમણનો ખૂણો કેટલો થાય 2π. તો 2π ભ્રમણનો ખૂણો કેટલો થશે, તો કે 2π ગુણ્યા 2π. ન સમજાણું, જો ફરી હું એમ કહું કે બે ભ્રમણ છે તો એક ભ્રમણનો ખૂણો કેટલો 2π, તો બે ભ્રમણનો, તો કે 2 ગુણ્યા 2π એટલે 4π થાય. હું એમ કહું 10 ભ્રમણ છે તો 10 એને ગુણ્યા એક ભ્રમણનો ખૂણો એટલે 20π આવે. બરોબર. તો એવી જ રીતે અહીંયા 10 ની બદલે મેં એવું કીધું છે કે 2π ભ્રમણની સંખ્યા છે તો એને ગુણ્યા એક ભ્રમણની સંખ્યા એટલે 2π ગુણ્યા 2π થશે. હવે ક્લિયર થાય છે. તો એ કેટલું આવશે, 4π સ્ક્વેર આવશે, 2π ગુણ્યા 2π. ચાલો, તો આની ઉપરથી આલ્ફા જે છે એ માઇનસ ઓમેગા 0 નો વર્ગ. બરોબર, અહીંયા થશે 4 દુ 8 પાઈ નો વર્ગ. ચાલો, તો આલ્ફા આટલું મને મળે છે. હવે મારે ટોર્ક જોતું છે તો ટો બરાબર સૂત્ર માઇનસ I આલ્ફા. હવે આ માઇનસ I જે છે જડત્વની ચાક માત્રા. હવે જડત્વની ચાક માત્રા જે છે ઘન નળાકાર આપેલો છે. ઘન એટલે નક્કર નળાકાર. નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય 1/m/r². પોલો નળાકાર હોય તો ખાલી mr² આવે. ઘન નળાકાર નક્કર નળાકાર માટે 1/mr². ચાલો, આલ્ફા જે છે આપણે મેળવ્યું. આલ્ફા જે છે શું છે, માઇનસ ઓમેગા 0 સ્ક્વેર છેદમાં 8π નો વર્ગ. ક્લિયર થાય છે આખી વાત. ચાલો, હવે આમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 1/m જે છે કેટલું આપેલું છે આપણને 2. r એટલે ત્રિજ્યા જે સેન્ટીમીટરમાં છે. મીટરમાં કેટલું થાય 4 ગુણ્યા 10⁻². મીટરમાં ફેરવીએ તો, પણ વર્ગ છે એટલે 2 વાર લખશું 4 ગુણ્યા 10⁻². 4 ગુણ્યા 10⁻². ચાલો, 2 વાર લખી નાખ્યું. હવે અહીંયા છે ઓમેગા 0 નો વર્ગ. ઓમેગા 0 કેટલું છે, પાઈના છેદમાં 10 છે. હવે એનો વર્ગ છે તો એને પણ 2 વાર લખશું, ગુણ્યા પાઈના છેદમાં 10 ગુણ્યા પાઈના છેદમાં 10. હવે છેદમાં છે 8π નો વર્ગ. ચાલો, કિંમત મૂકી, સમજાણું બધું. I ની જગ્યાએ 1/mr² મૂક્યું. આ 1/m જે છે આપણે 2 કિલોગ્રામ. પછી r ત્રિજ્યાનો વર્ગ છે એટલે 2 વાર લખ્યું. ઓમેગા 0 નો વર્ગ છે એટલે પણ 2 વાર લખ્યું. અને છેદમાં 8π નો વર્ગ છે. ચાલો, છેદ જે છે
ઉડતા હોય ત્યાં આપણે ઉડાડીએ, જેમ કે અહીંયા પાઈ સ્ક્વેર કેન્સલ થઈ જશે. ચાલો બીજું જે છે બે જે છે એ કેન્સલ થઈ જશે અહીંયા. હવે અહીંયા 4 દુ 8 આવશે, 2 દુ 4 આવશે. ચાલો તો શું વધ્યું આપણી પાસે? 2 વધ્યા છે, 1 બાકી તો કઈ વધતું નથી. અહીંયા 10 ની -2 એટલે -4 અને આ પણ 10 ની 2 એ ઉપર જશે એટલે પાછી -2 તો ટોટલ થશે 10 ની -6 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણો આન્સર શું આવશે? 2 ગુણ્યા 10 ની -6 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર. ચાલો તો એવો ઓપ્શન ક્યાં આપેલો છે આપણને? ઓપ્શન બી, 2 ગુણ્યા 10 ની -6 ઘાત. ક્લિયર? એની પછી જે છે કે કોઈ એક સમશીતોષ્ણ તળિયા પર 100 કિલોગ્રામ દ્રવ્યમાન અને 2 મીટર ત્રિજ્યાની એક તકતી ગબડે છે. એટલે તકતીનું દળ આપ્યું છે, તકતીની ત્રિજ્યા આપી છે, તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ એટલે એનો વેગ આપેલો છે v, પણ આ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં છે, એને આપણે મીટરમાં ફેરવશું. તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કે જેટલી એની પાસે ઉર્જા હોય. હવે એની પાસે કેટલી ઉર્જા હોય ગબડતી તકતી માટે? તો ગબડતી તકતી પાસે 2 ઉર્જા હોય. એક તો રેખીય ગતિ ઉર્જા હોય, કારણ કે આગળની દિશામાં રેખીય સ્થાનાંતર કરશે. સાથે સાથે એ ગબડે છે એટલે એને ચાકગતીય ઉર્જા હોય. એટલે એની ટોટલ ઉર્જા જે છે એ રેખીય ગતિ ઉર્જા વત્તા ચાકગતીય ઉર્જા જેટલી થશે. હવે અહીંયા 1/m v² વત્તા 1/m નમ I એટલે તકતીની જડત્વની ચાક માત્રા. આપણને તકતી જ કીધેલું છે અને તકતી માટે સૂત્ર થાય 1/m r². હવે ઓમેગાની જગ્યાએ લખી શકીએ v ના છેદમાં r, પણ અહીંયા ઓમેગાનો વર્ગ છે એટલે વર્ગ કરશું તો r² જે છે એ કેન્સલ થશે. ચાલો તો અહીંયા જે છે 1/m v² જે છે એ વધ્યું. ચાલો આ પદમાં આપણે વાત કરીએ તો અહીંયા પણ આ 1/2 જે છે એઝ ઇટ ઇઝ, પણ અંદર પણ એક 1/2 છે તો 1/m v². બરોબર? ચાલો તો કાં તો લસા લઈ લો અથવા કોમન કાઢી લો, જે રીતે તમને સાદું રૂપ સમજાય એ રીતે. જેમ કે હું 1/m v² કોમન કાઢું, 1/m v² કોમન કાઢું તો અંદર વધે 1 + 1/2. બરાબર? પદ નાના લાગશે. 1/m v² કોમન કાઢી લે તો 1 + 1/2 વધશે. 1 + 1/2 એટલે કેટલું થશે? 3/2 થશે. એટલે આ 1/m v² એને ગુણ્યા 3/2 તો ટોટલ જે ઉર્જા કે કાર્ય જે છે એ 3m v² છેદમાં કેટલું આવશે? 4. ચાલો હવે આમાં કિંમત મૂકી દઈએ. 3m એટલે દળ. ચાલો તકતીનું દળ 100 કિલોગ્રામ એટલે ગુણ્યા 100. v જે છે એ કેટલું આપ્યું છે? 20. હવે એને મીટરમાં ફેરવું બરોબર છે તો 20 ગુણ્યા 10 ની -2 ઘાત લખાય ને, અથવા 0.2 લખાય. હવે વર્ગ છે એટલે 20 ગુણ્યા 10 ની -2 ઘાત, 20 ગુણ્યા 10 ની -2 ઘાત 2 વાર આપણે લખશું. છેદમાં આવશે 4. રેડી? હવે એક આ 100 અને 10 ની -2 ઘાત જે છે એ કેન્સલ થઈ જશે. હવે અહીંયા આવશે 4 × 5 = 20. બરોબર? ચાલો તો 3 ગુણ્યા 5 એટલે 15, 15 દુ 30 એટલે 300 થયું. ફરીને જો 3 ગુણ્યા 5 15, 15 ગુણ્યા 20 એટલે એ 300 થઈ જશે. ચાલો હવે ગુણાકારમાં કેટલી ઘાત વધે છે? 10 ની -2 તો 2 પોઈન્ટ હજી કાપવા પડશે. તો જવાબ જે છે કેટલો વધશે? 3. એટલે 3 જૂલ જે છે આપણી માટે સાચો જવાબ થશે. ક્લિયર થાય છે સાદું રૂપ? ચાલો એની પછી જે છે 11મો પ્રશ્ન કે એક ઘન ગોળો ગબડતી ગતિમાં છે અને ગબડતી ગતિમાં પદાર્થની સ્થાનાંતરિત ગતિ ઉર્જા. હવે સ્થાનાંતરિત ગતિ ઉર્જા એને કીધી છે kT. સ્થાનાંતરિત ગતિ ઉર્જા એટલે એની રેખીય ગતિ ઉર્જા કહેવાય, જેનું સૂત્ર થાય 1/m v², જેને આપણે kT કીધું છે. અને ભ્રમણીય ગતિ ઉર્જા kr છે, એક સાથે ધરાવે છે. તો આ ગોળા માટે kT એટલે કે રેખીય ગતિ ઉર્જા અને kT + kr એટલે કે રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જાનો જે સરવાળો થાય
એ બેનો ગુણોત્તર જે છે એ કેટલો થશે. ચાલો તો હવે આપણે KT પ્લસ KR બરોબર. હવે KT એટલે 1/mv², KR એટલે ભ્રમણની ઉર્જા એટલે 1/I⍵². ચાલો 1/mv² એમનેમ રાખીએ છીએ આપણે. આ 1/m I એટલે જડત્વની ચાક માત્રા. એક ઘન ગોળો આપ્યો છે. હવે ઘન ગોળા માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય 2/5 mr². હવે ઓમેગાની જગ્યાએ લખીએ v/r વર્ગ છે એટલે વર્ગ, તો r² કેન્સલ કરીએ. હવે બંને પદ જે છે એમાંથી 1/mv² કોમન કાઢીએ તો અહીંયા વધશે 1 વત્તા અહીંયાથી 1/12 નીકળી ગયું બરોબર. તો અહીંયા જે છે 2/5 જે છે વધ્યા એઝ ઇટ ઇઝ એમને m બાર નીકળી ગયું, v² બાર નીકળી ગયું. ચાલો તો 5 જે છે લસા લઈએ એટલે 5 વત્તા 2 એટલે કેટલા થશે? 7 થશે. તો KT પ્લસ KR બરાબર શું થશે? 1/mv² અને 7/5. ચાલો તો KT હવે સીધો ગુણોત્તર જ લઈ લઈએ આપણે. તો આપણને મેળવવાનું કીધું છે KT પ્લસ KR. ચાલો KT કેટલું છે? 1/mv² અને KT પ્લસ KR કેટલું છે? 1/mv² અને એને ગુણ્યા 7/5. તો આના છેદમાં આ કરશું ત્યારે 1/mv² કેન્સલ થઈ જશે એટલે ઉપર 1 વધવાનું, નીચે જે છે 7/5 વધે, 5 ઉપર જશે એટલે ફાઇનલ આન્સર આપણો આવશે 5/7. ચાલો તો ડી ઓપ્શન જે છે એ આપણી માટે સાચો જવાબ છે બરોબર. એની પછી જે છે પ્રશ્ન નંબર 12 જે છે કે બિંદુ 2,-2, ને અનુલક્ષીને, ચાલો એક બિંદુનો સ્થાન સદિશ આપ્યો છે R1, 2,-2, ને અનુલક્ષીને બિંદુ, બીજા બિંદુનો સ્થાન સદિશ આપ્યો છે 2,0, પર બળ એટલે બળ F આપણને આપેલું છે F બરાબર 4I પ્લસ 5J માઇનસ 6K બરાબર ની ચાક માત્રા આપવામાં આવે છે. હવે બળની ચાક માત્રા એટલે ટોર્ક થાય. તો એ આપણને પૂછે છે શું કે ટોર્ક નો જવાબ શું આવશે? હવે ટોર્ક એટલે R ગુણ્યા F. તો મારે R મેળવવું હોય સ્થાનાંતર સદિશ તો આમાંથી આ બાદ કરવું પડે એટલે 2 માંથી 2 બાદ થશે તો 0 આવશે એટલે 0I કહેવાય. 0 માંથી -2 બાદ કરીએ તો +2 આવશે, y આમ છે એટલે J. -3 માંથી -2 બાદ કરીએ તો -K થશે. -3 છે એમાંથી મારે -2 બાદ કરવાના, શું જવાબ આવશે? -K. ચાલો આ આપણી માટે R છે, એના છેદમાં જે છે F લખી નાખો, કારણ કે ટોર્કનું સૂત્ર જે છે શું થાય? R ક્રોસ F. ચાલો હવે ક્રોસ ગુણાકારની રીત તો આપણે શીખ્યા જોઈએ કે τ બરાબર R ક્રોસ F છે. સૌથી પહેલું પદ આપણને I વાળું મળે. હવે એની બેઝિક સીધી રીત I ને સંતાડી દો, 6 દુ 12 એટલે -12 આવશે, નિયમના માઇનસ, પછી 5 ગુણ્યા -1 એટલે -5 થશે. ચાલો આ માઇનસ, હવે જે વાળું પદ જે છે લખવાનું એટલે જેને આપણે સંતાડી દઈએ 6 ગુણ્યા 0 એટલે 0, 4 ગુણ્યા -1 એટલે -4 થશે, વત્તા K વાળું પદ જે છે આપણે લખીએ તો હવે K ને જે છે આપણે સંતાડી દઈએ 5 ગુણ્યા 0 એટલે 0 અને 4 દુ 8 એટલે 0 -8. ચાલો તો τ બરાબર જે છે શું થશે? -12 વત્તા 5 એટલે -7I. પછી માઇનસ માઇનસ પ્લસ, પાછી 12 માઇનસ નિશાની છે એટલે -4J અને -8K. ચાલો તો 7I બરાબર 7I જે છે અહીંયા ભૂલ, સોરી -7I છે, -7I -4J -7I -4J -8 એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે સાચો આન્સર થશે. એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે 13મો કે મુક્ત અવકાશમાં ઘન ગોળો તેના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જો તેનું દળ અચળ રહે તે રીતે તેના ભ્રમણની ત્રિજ્યા વધારવામાં આવે
તો નીચેનામાંથી કઈ રાશિનું સંરક્ષણ થાય એટલે કે કઈ રાશિ જે છે એ અચળ રહેશે. હવે સૌથી પહેલું કોણીય વેગ આપ્યું છે. તો ચાક ગતિમાં આપણને ખ્યાલ છે કે જો ત્રિજ્યા બદલાશે તો જડત્વની ચાક માત્રા બદલાશે, અને જડત્વની ચાક માત્રા બદલાશે તો કોણીય વેગ પણ બદલાશે, એટલે આનું સંરક્ષણ થશે નહીં. બીજો ઓપ્શન જે છે કોણીય વેગમાન. તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ભણીએ છીએ, બરોબર છે. એટલે કોણીય વેગમાનનું સંરક્ષણ જે છે આમાં થશે. છતાં બીજા ઓપ્શન ચેક કરી લઈએ, જેમ કે જડત્વની ચાક માત્રા. તો ત્રિજ્યા બદલાય એટલે જડત્વની ચાક માત્રા બદલાય, એટલે આ ઓપ્શન નહીં આવે. પછી ચાક ગતિય ઉર્જા, એનું સૂત્ર થાય 1/I ω². તો આ પણ ખ્યાલ છે આપણને કે ત્રિજ્યા બદલાશે એટલે જડત્વની ચાક માત્રા બદલાશે, ઓમેગા બદલાશે, એટલે એના આધારે ચાક ગતિય ઉર્જા જે છે એ પણ બદલાશે. તો આન્સર જે છે આપણો આવશે કોણીય વેગમાનનું સંરક્ષણ થશે. ચાલો, એની પછીનો પ્રશ્ન, સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતી ત્રણ વસ્તુઓ. એ જે છે એ ગોળો છે. ચાલો, એ જે છે એ ગોળો છે અને એની માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય 2/5 mr². બી પાતળી વર્તુળાકાર તકતી છે. હવે બી જે છે એ તકતી છે, તકતી માટે થાય 1/2 mr². અને સી વર્તુળાકાર રિંગ છે. ચાલો, સી જે છે રિંગ છે, રિંગ માટે સૂત્ર થાય mr². સમાન કોણીય ઝડપથી ભ્રમણ કરે છે તો તેમને સ્થિર કરવા માટે જરૂરી કાર્યના મૂલ્યો વચ્ચેનો સંબંધ શોધો. હવે કોઈ પણ વસ્તુ ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરતી હોય તો એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી થાય? 1/I ω². એટલે આપણે એને સ્થિર કરવા માટે બહારથી એટલી જ ઉર્જા જે છે એ આપવી પડે. એક આવી રીતે વિચારી શકાય. બીજું કે કાર્યનું સૂત્ર ચાક ગતિની અંદર શું થાય? ટો ઇન્ટુ થીટા જેટલું થાય, અને ટો એટલે શું થાય? I ઇન્ટુ આલ્ફા પણ લખી શકીએ. તો જેટલું કાર્ય થાય છે એના પર એટલું જ કાર્ય આપણે એને રોકવા માટે કરવું પડે. તો આપણે આના દ્વારા પણ સમજી શકીએ છીએ કે ભાઈ જ્યારે ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે, હવે સમાન કોણીય વેગ આપ્યો છે એટલે ઓમેગા બધા માટે સરખું છે, તો અહીંયા જુદું શું હશે? I જડત્વની ચાક માત્રા. તો જેટલી ગતિ ઉર્જા એની વધારે હશે, બરોબર છે, એમ બહારથી આપવી પડતી ઉર્જા જે છે એ વધારે હશે. તો ગતિ ઉર્જા કોની માટે વધારે આવશે? તો કે જેની જડત્વની ચાક માત્રા વધારે છે, કારણ કે ઓમેગા બધા માટે સમાન છે. તો જેમ I વધારે એમ એની ગતિ ઉર્જા વધારે, અને ગતિ ઉર્જા વધારે તો એને રોકવા માટે બહારથી વધારે કાર્ય કે વધારે ઉર્જા આપણે આપવી પડશે. તો ત્રણેયની અંદર તમે જડત્વની ચાક માત્રા જુઓ, આની થશે 0.4 mr² થશે, બરોબર. તકતી માટે જે છે 0.5 mr² થશે, અને રિંગ માટે જે છે 1 mr² એવું ગણી શકો. તો સૌથી વધારે જડત્વની ચાક માત્રા રિંગની છે, એટલે સૌથી વધારે ગતિ ઉર્જા જે છે એ રિંગની આવશે, એટલે એને બહારથી આપવી પડતી ઉર્જાનું મૂલ્ય પણ વધારે હશે. એટલે સૌથી વધારે એને રોકવા માટે કાર્ય કોની માટે કરવું પડશે? રિંગ માટે. એની કરતા ઓછું કોની માટે છે? તકતી માટે. એટલે એનાથી ઓછું જે છે એ તકતી માટે, અને સૌથી ઓછું કોની માટે છે? ગોળા માટે. એટલે ઓપ્શન બી જે છે એ આપણો સાચો આન્સર થશે. ક્લિયર થાય છે? શેના આધારે આપણે સમજ્યા છીએ? ચાલો, એની પછી જે છે 15મો પ્રશ્ન કે સમાન જડત્વની ચાક માત્રા વાળી બે તકતીઓ તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ એવી નિયમિત અક્ષને અનુલક્ષીને ω1 અને ω2 જેટલા કોણીય વેગથી ચાક ગતિ કરે છે. તેમના ભ્રમણની અક્ષો એકબીજા સાથે સંપાત થાય તે રીતે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. તો આ પ્રક્રિયા દરમિયાન તેમની ઉર્જામાં ઘટાડો કઈ રીતે દર્શાવી શકાય? ચાલો, ઉર્જાનો ઘટાડો જે છે આપણે મેળવવાનો છે. શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ બે તકતી છે, બરોબર, એમની જડત્વની ચાક માત્રા જે છે એ સમાન છે, એટલે આની જડત્વની ચાક માત્રા I, આનો વેગ ω1. એવી રીતે બીજી તકતી છે, બરોબર, એની જડત્વની ચાક માત્રા I અને એનો વેગ જે છે ω2. તો પ્રારંભમાં આ રીતે કંઈક છે.
હવે બંને તકતી જે છે એને ભેગી કરવામાં આવે છે, અક્ષો સંપાત થાય તો સીધી વાત છે, જડત્વની ચાક માત્રા 2i થઈ જશે, એનો વેગ જે છે એ બદલાઈ જશે સંયુક્ત તંત્રનો, જે આપણે ઓમેગા પ્રાઇમ કહીએ. તો એની માટે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ વાપરીએ તો તંત્રનું પ્રારંભિક કોણીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનનું સૂત્ર થાય I ઓમેગા. તો આ પહેલી તકતી માટે, આ બીજી તકતી માટે, અને પ્રારંભિક ટોટલ જોતું છે એટલે બેયનો સરવાળો. એવી જ રીતે અંતિમ સ્થિતિમાં બંને એક થઈ ગયા છે, બંનેની જડત્વની ચાક માત્રા 2i થશે, કોણીય વેગ બદલાશે એટલે જડત્વની ચાક માત્રા ગુણ્યા કોણીય વેગ. તો I જે છે એ બધા પદમાં સામસામે કોમન નીકળીને કેન્સલ થઈ જાય. તો નવો એનો કોણીય વેગ ω1 પ્લસ ω2/2 થશે. ચાલો, આ એનો નવો કોણીય વેગ છે. હવે સૌથી પહેલા હું મેળવું કે શરૂઆતમાં ટોટલ ઉર્જા જે છે એ કેટલી હતી. શરૂઆતમાં બંને અલગ અલગ છે, તો 1/i ω1² વત્તા 1/i ω2². એટલે શરૂઆતમાં આખા તંત્રની કુલ ઉર્જા એટલે બંને જે તકતી છે એની ઉર્જાનો સરવાળો. ચાલો, સરળ કરવા માટે આપણે થોડું કોમન કાઢી લઈએ. તો I/2 કોમન કાઢીએ તો ω1² પ્લસ ω2², આવું કંઈક થશે. ચાલો, આ તંત્રની પ્રારંભિક ઉર્જા થઈ. હવે તંત્રની અંતિમ ઉર્જા મારે મેળવવી હોય તો 1/i. હવે I એટલે જડત્વની ચાક માત્રા કેટલી છે? 2i છે, એટલે I ની બદલે 2i, એને ગુણ્યા કોણીય વેગનો વર્ગ 1/i ω². તો કોણીય વેગ હવે ઓમેગા પ્રાઇમ કીધો છે તો ઓમેગા પ્રાઇમનો સ્ક્વેર. હવે 2 અહીંયા કેન્સલ કરી નાખીએ આપણે, તો kF બરાબર r. ઓમેગા પ્રાઇમ જે છે એની કિંમત છે ω1 પ્લસ ω2 છેદમાં 2, અને એનો શું થશે? વર્ગ થશે. ખ્યાલ આવે છે? ચાલો, મેળવવાનું એ છે કે ઉર્જામાં થતો ઘટાડો કઈ રીતે, એટલે ઉર્જાનો ઘટાડો જ મેળવવાનો. એટલે પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા જે છે એ આપણે બાદ કરી નાખશું. ચાલો, એની માટે બંનેની આપણે બાદબાકી લઈ લઈએ. હવે બાદબાકી લેવા માટે થોડુંક પહેલા આપણે સાદું રૂપે આપી દઈએ એટલે ત્યારે ઓછી તકલીફ પડે. પહેલા તો અહીંયા 2 જે છે એનો વર્ગ 4 થશે, એટલે 4 જે છે એને બહાર કાઢી લઈએ એટલે I/4. હવે આનો a પ્લસ b નો વર્ગ એવી રીતે વિસ્તરણ કરીએ તો ઓમેગાનો વર્ગ 2 ω1 ω2 પ્લસ ω2 નો સ્ક્વેર. ચાલો, આ રીતે થશે. હવે મારે ગુમાવાતી ઉર્જા મેળવવી છે તો પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા જે છે એ બાદ કરું છું, બરાબર. ચાલો, તો હવે શું કરશું આપણે કે I પ્રારંભિક ઉર્જા જે છે એ કેટલી છે? I/2 ω1² પ્લસ ω2². એમાંથી આ જે કાઉન્સ છે એ આપણે બાદ કરવાનો છે, I/4, બરાબર. ω1² પ્લસ 2ω1 ω2 પ્લસ ω2 નો સ્ક્વેર. ચાલો, સમજાય છે સાદું રૂપ? પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા જે છે આપણે બાદ કરીએ. હવે બેયમાં કંઈક કોમન કાઢી શકાય એવું હોય તો આપણે કોમન કાઢી લઈએ તો સાદું રૂપ જે છે એ થોડુંક આપણું ઈઝી થઈ જાય. અથવા તો સરખું કરવા માટે, જેમ કે અહીંયા I/2 છે, બરોબર, તો અહીંયા I/2 આપણે લાવવું હોય એમ કરી શકીએ, અથવા I/2 કોમન કાઢીએ તો અહીંયા 2 વધશે. એની કરતા I/4 છે, I/2 કોમન કાઢી લઈએ. બહુ જાજુ શું વિચારે? I/2 જે છે એ આપણે કોમન કાઢીએ. I/2 જે છે આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે ω1 નો સ્ક્વેર, બરાબર, વત્તા ω2 નો સ્ક્વેર. ચાલો, ω1 નો સ્ક્વેર, ω2, I/2 કોમન કાઢી લીધું. હવે અહીંયાથી હું I/2 કોમન કાઢું તો છેદમાં 2 તો વધવાના જ છે. ચાલો, ધ્યાનથી સમજજો. અહીંયા કેટલા વધ્યા? 1/2.
કારણ કે I/2 કોમન થાય. હવે એ બે જે છે હું અંદર ગુણતો જાઉં છું એટલે સ્ટેપ ઓછા થાય તો એ છેદમાં 2 આવતું જશે એટલે અહીંયા થશે -ω1² એવી રીતે અહીંયા 2 આના છેદમાં આવશે તો 2 કેન્સલ એટલે -ω1ω2. સમજાય છે? છેદમાં 2 વધે છે એ 2 છેદમાં બધા સાથે ગુણાતા જશે. માઇનસ નિશાની પણ આપતા જશું એટલે નિશાની બદલાતી જશે એટલે -ω2²/2. ચાલો આટલી વાત ક્લિયર થઈ. આ ભૂસી રાખું છું, લખવું હોય તો ખાસ વિડીયો પોઝ કરીને લખી લેજો. ચાલો એની પછી જે છે ડેલ્ટા કે બરાબર આ I/2 જે છે એઝ ઇટ ઇઝ. અહીંયા તમે જુઓ ω1² માંથી -ω²/2 બાદ કરીએ તો ω1²/2 વધશે. બરોબર. આ મધ્યમ પદ જે છે -ω1ω2 જે છે એઝ ઇટ ઇઝ રાખીએ. એવી જ રીતે ω2² માંથી -ω2²/2 બાદ કરીએ તો વત્તા ω2²/2 જે છે વધશે. ચાલો સાદું રૂપ ક્લિયર થયું. આ બંનેની બાદબાકી થશે એવી રીતે આ બંનેની બાદબાકી થશે. -ω1ω2 એઝ ઇટ ઇઝ આપણે રાખેલું છે. હવે શું કરીએ છીએ ડેલ્ટા કે બરાબર આ જે પદ જે છે ડેલ્ટા કે બરાબર તો 2 વડે ગુણીને 2 વડે ભાંગીએ છીએ. 2 વડે ગુણીને 2 વડે ભાંગવું એટલે નીચે 2 વડે ભાંગવું 4 થઈ જાય, ઉપર 2 વડે ગુણવું. હવે ઈ 2 જે છે એ અંદર આપતા જઈએ આપણે. ચાલો સમજાય છે આખી વાત? 2 વડે ગુણીને 2 વડે ભાંગીએ. હવે જો આવું ન કરવું હોત તો આપણે જે અગાઉ ભૂલ કરી તમે I/4 કોમન કાઢી લો. બરોબર. મેં I/2 કોમન કાઢ્યું એની બદલે તમે શું કરો I/4 કોમન કાઢી લ્યો તો સીધા આ સ્ટેપ ઉપર આવી જશો. એ વધારે સરળ પડશે. પણ હવે હું ફરીને ફેરવતો નથી તો અહીંયા 2 વડે ગુણી 2 વડે ભાંગું છું તો ગુણાકારમાં 2 જે છે એ અંદર બધા સાથે ગુણાશે. આની સાથે 2 ગુણાશે તો 2 જે છે કેન્સલ થશે એટલે ω1² આવશે. આની સાથે 2 ગુણાશે એટલે 2ω1ω2 એમ થશે. આની સાથે 2 ગુણાશે તો 2 કેન્સલ થશે એટલે ω2². ચાલો તો ડેલ્ટા કે જે છે એ થશે I/4. હવે આ જે છે એને તમે ω1 - ω2 એનો સ્ક્વેર લખી શકો કે નહીં જોવો તો a - b નો વર્ગ થયો કે નહીં. તો આપણો આન્સર જે છે એ શું આવશે I/4 કૌંસમાં ω1 - ω2 નો સ્ક્વેર. એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે સાચો જવાબ થશે. ક્લિયર થાય છે? ચાલો એની પછી જે છે 16મો પ્રશ્ન કે 3 કિલોગ્રામ દળ અને 40 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર ફરતે એક દોરડું વીંટાળેલ છે. જો દોરડાને 30 ન્યૂટનના બળથી ખેંચવામાં આવે તો નળાકારનો કોણીય પ્રવેગ. ચાલો ટો બરાબર સૂત્ર શું થાય I α. તો આલ્ફા બરાબર શું થાય ટોના છેદમાં I. હવે ટો જે છે આપણે મેળવવું હોય તો ટોર્કનું એક સૂત્ર થાય F × R. હવે I એટલે જડત્વની ચાક માત્રા. પોલો નળાકાર છે તો એની માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર mr² થાય. એક R કેન્સલ થાય તો આલ્ફા બરાબર સૂત્ર મળ્યું આપણને m/r. ચાલો તો આલ્ફા બરાબર F. F એટલે બળ. બળ કેટલું લાગે છે 30 ન્યૂટનનું એટલે 30. m એટલે દળ કેટલું છે 3. R એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે 40 સેન્ટીમીટર એટલે 40 ગુણ્યા 10⁻². ચાલો અહીંયા મીંડી કેન્સલ થઈ જશે. 3 કેન્સલ. 1/4 એટલે 0.25 થાય. 10⁻² ઉપર જશે તો +2 થશે એટલે 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કોણીય પ્રવેગ પૂછો છે બરોબર એટલે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર એકમ આવશે. અહીંયા 25 બેયમાં લખ્યું છે પણ કોણીય પ્રવેગ છે. કોણીય પ્રવેગનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય એટલે ઓપ્શન બી જે છે આપણી માટે સાચો જવાબ થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. ચાલો વિધાન જે છે આપણે વાંચતા જઈએ તો પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા પદાર્થના ગુરુત્વ કેન્દ્ર પર સંપાત થયેલું તો આ ખોટી વાત છે. ચાલો બીજું કે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર
એક એવું બિંદુ છે કે જ્યાં પદાર્થનું ગુરુત્વાકર્ષી ટોર્ક લાગે છે. તો જ્યારે ચાક માત્રનો સિદ્ધાંતની આપણે ભણતા હોઈએ ત્યારે વજન બળથી આપણે જે ગણીએ છીએ એ ગુરુત્વાકર્ષી ટોર્ક જ છે. એટલે આ ઓપ્શન 2 જે છે એ સાચો છે. ચાલો એની પછી ત્રીજો ઓપ્શન, પદાર્થ પરનું બળ યુગ્મ એ રેખીય અને ચાક ગતિ એમ બંને પ્રકારની ગતિ મેળવવા માટે ઉપયોગી નહીં. બળ યુગ્મના લીધે માત્ર શું થાય? ચાક ગતિ થાય, કારણ કે પરિણામી બળ 0 હોય એટલે રેખીય ગતિ ન થાય. ચોથો ઓપ્શન, એક કરતા વધારે યાંત્રિક ફાયદાનો અર્થ એ થાય છે કે નાના બળ વડે મોટો બોજ જે છે એ ઉચકી શકાય. તો આ પણ સાચો ઓપ્શન છે જે ચાક માત્રના સિદ્ધાંતમાં આપણે ભણ્યા હતા. તો ઓપ્શન 2 અને 4 જે છે એ સાચા છે. તો 2 અને 4 આપણને ક્યાં આપેલા છે? ડી ઓપ્શનમાં. એટલે આપણી માટે જવાબ જે છે એ શું આવશે? ડી જે છે એ આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 18 કે એમ દળનો અને એલ લંબાઈનો એક પાતળો નિયમિત સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ ફરતે અચળ કોણીય વેગ ઓમેગા. અહીંયા જે છે લખવામાં થોડીક ભૂલ છે. કહેવા એમ માંગે છે કે સળિયો જે છે ઓમેગા જેટલા વેગથી ધ્રુવણ કરે, એટલે કે ચાક ગતિ કરે છે. તો સળિયાનો વેગ જે છે એ કેટલો આપેલો છે આપણને? ઓમેગા. હવે m/3 દળનો એક એવા બે પદાર્થ સળિયાના બે છેડા પર લગાડેલા છે, તો આ સળિયો કયા કોણીય વેગથી ધ્રુવણ કરશે? હવે સમજો, શરૂઆતમાં માત્ર સળિયો છે, બરાબર. સળિયાનું દળ m, સળિયાની લંબાઈ l. તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન થાય. હવે પ્રારંભમાં ખાલી સળિયો જ છે, બરાબર છે. તો પ્રારંભિક સ્થિતિમાં કોણીય વેગમાનનું સૂત્ર થાય I × ઓમેગા. હવે I એટલે જડત્વની ચાક માત્રા. ચાલો, તો જડત્વની ચાક માત્રા સળિયા માટે થાય 1/12 ml² × ઓમેગા. સમજાણું? I × ઓમેગા લખ્યું. શરૂઆતમાં ખાલી સળિયો જ છે, તો આ તંત્રનું પ્રારંભિક કોણીય વેગમાન થયું બરાબર તંત્રનું અંતિમ કોણીય વેગમાન. હવે તંત્રનું અંતિમ કોણીય વેગમાન આપણે લખીએ તો સળિયો તો છે જ તે, એટલે સળિયાની જડત્વની ચાક માત્રા એને ગુણ્યા સળિયાનો વેગ. હવે સળિયાનો વેગ બે પદાર્થ આપણે મૂકીએ છીએ એટલે બદલાઈ જશે, એટલે નવા વેગને આપણે ઓમેગા પ્રાઇમ કહીએ. તો આ સળિયા માટે બીજી પરિસ્થિતિમાં, અંતિમ પરિસ્થિતિમાં કોણીય વેગમાનનું સૂત્ર થયું I × ઓમેગા પ્રાઇમ. I જે છે કેટલું આવશે? 1/12 ml². ઓમેગા પ્રાઇમ એમ. સમજાય છે વાત? હવે બે પદાર્થ જે છે આપણે મૂકી દીધા છે અહીંયા. આ એનું કેન્દ્ર છે, તો કેન્દ્રથી બંને પદાર્થનું અંતર કેટલું થશે? L/2 થશે, બરોબર. હવે એ બંને પદાર્થ મૂક્યા છે એની પણ કોણીય ઝડપ હવે ઓમેગા પ્રાઇમ સળિયા જેટલી જશે, પણ મારે કોણીય વેગમાન લખવાનું છે. કોણીય વેગમાન એટલે I × ઓમેગા. I એટલે જડત્વની ચાક માત્રા. ચાલો, તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર જે છે I બરાબર સિમ્પલ બિંદુવત કણ માટે શું થાય? mr². m એટલે દળ, તો એનું દળ કેટલું આપ્યું છે? m/3. બરોબર. કોની માટે લખું છું? પહેલા કણ માટે કે પહેલા પદાર્થ માટે, એટલે m/3 એને ગુણ્યા અંતરનો વર્ગ. તો કેન્દ્રથી એનું અંતર જે છે L/2 થશે, એનો વર્ગ કરો એટલે L²/4. તો આ ખાલી મેં શું લખ્યું છે? જડત્વની ચાક માત્રા લખી છે. કોની? આ કણની. હવે મારે લખવું છે અહીંયા કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે જડત્વની ચાક માત્રા એને ગુણ્યા ઓમેગા પ્રાઇમ. સમજાય છે આખી વાત? તો આ જે પદાર્થ જે છે એનું કોણીય વેગમાન થયું. હવે એવા કેટલા પદાર્થ મૂકવામાં આવે છે? 2. એટલે આને ગુણ્યા જે છે આપણે 2 કરવા પડશે, અથવા તો હજી એકવાર ઉમેરી દો એ આખું પદ. મેં ગુણાકારમાં શું લખી નાખ્યું છે? 2 લખી નાખ્યું છે. ચાલો, હવે જે છે મેળવવાનું છે શું? કે કેટલા કોણીય વેગથી ધ્રુવણ કરે, એટલે ઓમેગા પ્રાઇમ જે છે આપણે મેળવવાનું. ચાલો, સાદુરૂપ આપવા માટે થોડુંક ઈઝી થાય એ રીતે કરીએ. જેમ કે અહીંયા 2 × 4 થશે,
ચાલો એટલી વાત ક્લિયર થાય છે. હવે આ બાજુનું પદ જે છે 1/12 m l સ્ક્વેર ઓમેગા એઝ ઇટ ઇઝ. હવે આ બાજુ આપણે કંઈક કોમન કાઢવાનો પ્રયત્ન કરીએ, બરોબર. આમ તો છેદ નોટા ઉડાડવા આપણે, એ વધારે સરળ પડશે. અહીંયા જે છે 2 એઝ ઇટ ઇઝ અને અહીંયા જે છે 4 એઝ ઇટ ઇઝ. શું કામ? કેમ કે અહીંયા 12 છે એટલે 4 તેરી 12, તો 1/12 બે પદમાંથી કોમન નીકળશે. પછી ml સ્ક્વેર બે માંથી કોમન નીકળશે, બરોબર. ઓમેગા પ્રાઇમ બે પદમાંથી કોમન નીકળશે. સમજાય એ વાત? ચાલો, તો અહીંયાથી આખું પદ કોમન નીકળી ગયું, 1 વધ્યું, વત્તા અહીંયા 12 કોમન, ml સ્ક્વેર ઓમેગા પ્રાઇમ, તો 2 વધ્યા ને. ચાલો, એટલે વત્તા શું આવશે? 2 આવશે. ચાલો, તો સામે ml સ્ક્વેર કેન્સલ, 12 જે છે એ કેન્સલ. તો અહીંયા જે છે એ આમ વધ્યું, ઓમેગા બરાબર 3 ઓમેગા પ્રાઇમ. તો ઓમેગા પ્રાઇમ બરાબર ઓમેગાના છેદમાં 3. ચાલો, ક્લિયર થાય છે આખી વાત? તો ફાઇનલ વેગ જે છે આપણો શું આવશે? ઓમેગા બાય 3. એટલે એ ઓપ્શન આવશે. અહીંયા લખવામાં મિસ્ટેક છે, બરોબર. એને લખવામાં આવી રીતે લખવું જોઈએ, 1/3 ઇન્ટુ ઓમેગા, બરોબર. એ રીતે જ આપેલું છે પણ ટાઈપિંગ મિસ્ટેક છે. તો આન્સર જે છે આપણો શું આવશે? ઓમેગા બાય 3. ધ્યાનથી સાદું રૂપ જોઈ લેજો, એકવાર વ્યવસ્થિત ફોકસ કરીને આખું ચેક કરી લેવાનું, એટલે ખ્યાલ આવી જશે, બરોબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 19મો, કે 3 કિલોગ્રામ દળ અને 0.2 મીટર ત્રિજ્યાનો એક ઘન ગોળો 7 મીટર ઊંચાઈના એક ઢળતા પાટિયા પરથી ગબડે છે, તો તેની ભ્રમણની ગતિ ઉર્જા. હવે ભ્રમણની ગતિ ઉર્જા એટલે ચાકગતીય ઉર્જા. ચાકગતીય ઉર્જા મેળવવાનું સૂત્ર થશે 1/i ઓમેગા સ્ક્વેર. ચાલો, આ 1/i જે છે એ ઘન ગોળા માટે જડત્વની ચાક માત્રા એટલે 2/5 mr સ્ક્વેર. ઓમેગા એટલે v/r, એનો વર્ગ કરીએ, r સ્ક્વેર કેન્સલ થશે. તો k બરાબર અહીંયા 2 કેન્સલ થશે, તો શું આવશે? 1/5 mv સ્ક્વેર. ચાલો, આટલું થશે. એટલે આ એના ભ્રમણની ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. મારી પાસે m હોવું જોઈએ, તો m જે છે એ છે 3 કિલોગ્રામ છે. ચાલો, તો m છે. હવે વેગ નથી, બરોબર. તો ગબડતી ગતિના જે કિસ્સાઓ છે એ પેલા જૂના કોર્સમાં, નીટના કોર્સમાં હતા, પણ હવે નવા કોર્સમાં નથી. છતાં તમને એક આઈડિયા આપી દઉં છું કે આ વેગ આપણે મેળવવો હોય તો એનું સૂત્ર જે છે એ થશે અંડર 2gh છેદમાં 1 + k સ્ક્વેર અપોન r સ્ક્વેર, બરોબર. આ આખું જે છે એનું સૂત્ર થશે. અથવા આમ યાદ રાખો, અંડરરૂટમાં યાદ ન રાખવું હોય તો v સ્ક્વેર બરાબર 2gh છેદમાં 1 + k સ્ક્વેર અપોન r સ્ક્વેર. જ્યાં k જે છે ચક્રાવતની ત્રિજ્યા છે, h જે છે ઊંચાઈ દર્શાવે છે, એટલે h 7 મૂકી દો તમે. k જે છે એની ચક્રાવતની ત્રિજ્યા થઈ, તો ઘન ગોળા માટે ચક્રાવતની ત્રિજ્યા અહીંયા મૂકી દેવાની. એના આધારે તમને વેગ મળશે. વેગ અહીંયા મૂકી દો એટલે ભ્રમણની ગતિ ઉર્જા મળશે. પણ સાદું રૂપ એટલે નથી અપાવતો, કેમ કે હવેના નીટના કોર્સમાં જે છે ગબડતી ગતિ લખેલી નથી, બરોબર. એટલે એના પ્રશ્નો જે છે આવવાના નથી. તો મિત્રો, આ જે છે ચેપ્ટર 6 ના જે નીટના PYQs જે હતા એ હતા. ખાસ અહીંયા એ ધ્યાન રાખજો કે બધા કે આની કરતા વધારે પ્રશ્નો જે છે અત્યારે આપણે નથી કરતા. એક તમને 11મા ધોરણના ચેપ્ટર જે છે એના કોન્સેપ્ટ ક્લિયર થાય, સાથે સાથે એના પ્રશ્નો ક્લિયર થાય. એટલે નીટના જે PYQs જે છે 15 થી 20 આપણે કરીએ છીએ. એકવાર આપણો કોર્સ જે છે એ પૂરો થાય અને હજી પણ જો આપણી પાસે સમય રહેશે તો આનાથી વધારે પણ MCQ જે છે એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.